જેવું કોઈ પણ કાર્ય શરૂ કરતા પહેલા ગણપતિ બાપ્પાનું નામ લેવાય છે, એ રીતે બેટા સંચાલન કરતે કરતે પહેલું કામ અને પહેલું નામ કોનું લેવાય છે? તો કે આયોજન. આયોજન, વ્યવસ્થા તંત્ર, દોરણી અંકુશ, આ ચાર કાર્ય એટલે સંચાલન, અને સંચાલન એટલે જ આ ચાર કાર્ય. યાદ છે કે નહીં યાદ? ચોકસાઈ એટલે શું? બહુ ધ્યાનથી સાંભળજો, ચોકસાઈ મતલબ શું? અત્યાર સુધી કદાચ તમને ખબર નહીં હોય. આયોજનના ફાયદા તરીકે પણ આ પ્રશ્ન પૂછાઈ શકે છે, બિલકુલ બી નેગ્લેક્ટ ના કરતા. સુનિયોજિત યોજનાને પૂરી કરવા માટે જે યોજના બનાવવામાં આવે તેને કાર્યકારી યોજના કહેવાય. આયોજનના ઘટકો છે બહુ સિમ્પલ છે, શોર્ટમાં આપણે સમજી જશું. ધંધાકીય એકમમાં કરવાના થતા કાર્યને જે ક્રમ આપવામાં આવે કે પહેલું આ કરવાનું, પછી બીજું આ કરવાનું, ત્રીજું આ કરવાનું, ચોથું આ કરવાનું. આ સબ્જેક્ટ જેટલું પ્રેક્ટિકલ ભણશો ને એટલા તમે આગળ જવાનો છો, આઈ સ્વેર. હેલો, આવી ગયા છે તમારો બેટા ભાર્ગવ ગાયકવાડ, તમારો ટીચર, તમારો દોસ્ત. સ્વાગત કરું છું. જય શ્રી કૃષ્ણ, નમસ્તે, સલામ. કેમ છો બધા? મજામાં? ચલો, કઈ વાંધો નહીં. હવે આપણે આગળ વધીએ છીએ. જેવું તમને ખબર છે, શોર્ટ અને લઈને મેં આવ્યો છું તમારા માટે વન શોર્ટ. આ હતો શોર્ટ, આ હતો વન શોર્ટ, જે આપણે જોવાના છે. હવે ત્રીજું ચેપ્ટર, જો તમને ઇફ યુ રિમેમ્બર, તમને યાદ હોય બેટા, તો પહેલા બે ચેપ્ટર એક પિલર્સ હતા. એક પિલર્સ એવા હતા કે જે આગળના ચેપ્ટરને આગળ લઈ જવા માટે ખૂબ ઉપયોગી હતા. યસ ઓર નો? તો કે હા સર. આજે કોઈ ગીત થઈ જાય બેટા, હું વિડીયોમાં તમે નથી, લાઈવ નથી જોઈ રહ્યા, તો આઈ કેન અન્ડરસ્ટેન્ડ કે સર એક હો જાય તો હો જાય, પણ આ ગીત અગર હું ગાઈ લીધું તો તમારી કોમેન્ટ આવી જોઈએ કે સર કેવું હતું, મજા આવી ગઈ. બરાબર છે? मैं अगर कहूँ तुम साहसी कायनात में नहीं है कहीं तारीफ ये भी तो सच है कुछ भी नहीं तुमको पाया है तो जैसे खोया हूँ कहना चाहूँ भी तो तुमसे क्या कहूँ किसी ज़बान भी वो लफ्ज़ ही नहीं कि जिनमें तुम हो क्या तुम्हें बता सकूं मैं अगर कहूँ तुम साहसी कायनात में नहीं है कहीं तारीफ ये भी तो सच है कुछ भी नहीं भाई तुमको पाया है तो भाई पूरी कायनात को पा लिया. કઈ નહીં બેટા, હવે આપણે આગળ જઈએ અને ખાસ જણાવજો કેવું લાગ્યું. ધીસ ઇઝ અ રિફ્રેશમેન્ટ જસ્ટ ફોર યુ માય ડિયર સ્ટુડન્ટ્સ. કેવું લાગ્યું કહેજો. મને તો દરેક બાબતમાં પ્રોત્સાહન જોઈએ, આઈ સ્વેર મેં તમને કહું છું. ચલો હવે આપણે મસ્ત મસ્ત થોડા રૂટીનમાં આવી જઈએ. ચશ્મા, કાલા ચશ્મા મુझे बहुत जजदा मेरे गोरे गोरे मुखड़े पे. ચલો કઈ વાંધો નહીં. આયોજન તો મેં તમને કશું કહું, એઝ યુ નો ધેટ કે વન શોટ શું છે? વન શોટ એટલે માય ડિયર, ઉભર આપણે થોડી મસ્ત મસ્ત લાઇટિંગ કરી દઈએ. આ બાજુ ભાઈ, આ બાજુ આવી જાઓ. મારા છોકરાઓને મેં બરાબર દેખાવો જોઈએ, ચાલે જ નહીં એમ. હા, મારા છોકરાઓને મેં કમ્પ્લીટ દેખાવું જોઈએ તો મારા છોકરાઓ વ્યવસ્થિત ભણી શકે. હવે હું મસ્ત મસ્ત દેખાઉં છું ને? ઓકે, તમારા માટે સ્પેશિયલ લાઇટિંગ મેં કરી નાખી. ભાઈ આ બાજુ આ રીતે મારી લાઇટિંગ જોઈએ, જેથી મારા સ્ટુડન્ટ્સને મારું બધું લખેલું બી દેખાય, મેં બી દેખાવું રૂબરૂ. ઓકે, વાહ. ચાલો, વન શોટ, સંક્ષેપીકરણ. એઝ વી નો ધેટ કે આ બે પ્રકારના સ્ટુડન્ટ્સ માટે છે. પહેલું, એવા પ્રકારના સ્ટુડન્ટ્સ માટે કે જે ચેપ્ટર ભણી ચૂકેલા છે, તો આ સંક્ષેપીકરણ એટલે કે આ જે વન શોટ છે એના માટે એક ફિનિશિંગનું કામ કરશે. થર્ડ, બીજા કયા પ્રકારના સ્ટુડન્ટ્સ માટે છે? એવા પ્રકારના સ્ટુડન્ટ્સ માટે છે કે કે જેને બિલકુલ ચેપ્ટર નહીં ભણ્યા. હા, એનો મતલબ એવું થયો કે એ સ્ટુડન્ટ જ્યારે ચેપ્ટર સમજવા બેસે ત્યારે એના મગજમાં તરત જ બધું ક્લિયર થઈ જશે. કેમ? કારણ કે એનું બેઝિક ક્લિયર હશે. એટલે ટૂંકમાં ઇન શોર્ટ આ બંને પ્રકારના વિદ્યાર્થીઓ માટે છે કે જેને આ ચેપ્ટર ભણેલા છે અને જેને આ ચેપ્ટર નથી ભણેલા. અને મેં જે રીઝન આપેલા છે એ કે તમને જુઓ એવું નહીં. સાચું જ કીધું મેં? ખોટું શું કીધું? વન શોર્ટમાં જેને ચેપ્ટર નહીં ભણેલું એનું બેઝિક્સ ક્લિયર થઈ જશે ઓબ્વિયસલી, અને
અને પછી શું થશે કે જેને ચેપ્ટર ભણેલું છે તો એના માટે તો આ વન શોટ આહા ઉપરથી બધું અચ્છા અચ્છા આનંદ હતો, અચ્છા આનંદ આ હતું, આનંદ અચ્છા ઓકે, મતલબ ફિનિશિંગ થઈ જશે. ધેટ્સ ઇટ. બરાબર છે. હવે હું તમને એક વસ્તુ કહું, ચેપ્ટર 1 અને ચેપ્ટર 2, જો હવે ચેપ્ટર 1 અને 2 અગર તમે લોકોએ મારી પેલી નિવેશમાં જોયેલું હોય બેચમાં, તો મેં તમને એક વસ્તુ કીધેલી કે બકા આ જે પાયો છે ને, આ પાયો કોણ છે? તો કે ચેપ્ટર 1 અને ચેપ્ટર 2. ઓકે. હવે ચેપ્ટર 3, 4, 5, 6, 7, 8, બરાબર છે. આ બધા એના પાયા છે. શું છે બેટા? એના પાયા છે. ઓકે, ચલો એના પાયા છે. ઓકે, આટલું ખબર પડી બેટા? તો બેટા આ ખાસ યાદ રાખજો, ચેપ્ટર 1, 2. તો બેટા આપણે સંક્ષેપીકરણ એટલે કે ચાવ આગળ વધીશું. મેં એટલા માટે લખીને રાખીશ તમારા માટે. આ બિલ્ડિંગ છે બેટા, ધીસ ઇઝ બિલ્ડિંગ. કઈ બિલ્ડિંગ? ચેપ્ટર 3, ચેપ્ટર 4, ચેપ્ટર 5, ચેપ્ટર 6, 7, 8 ની 9 બી આવી જાય, એની બિલ્ડિંગ છે. આઈ થિંક 10મું ચેપ્ટર બી આવી ગયું, માર્કેટિંગ મેનેજમેન્ટ. તો બેટા એના માટે આ જે 1, 2 છે ક્લિયર હોવું જોઈએ. તો આપણે હવે બિલ્ડિંગ, જેનું ચેપ્ટર 1, 2 ક્લિયર છે, હવે આપણે બિલ્ડિંગ બાંધીશું. એ બિલ્ડિંગ નું નામ શું છે બેટા? આયોજન. બધાને યાદ છે ને? યાદ કરો, સંચાલનનું પહેલું કાર્ય આયોજન. જ્યારે પણ બહુ ધ્યાનથી સમજજો, હું લખીને બધું લખેલું જ છે, બધું બધા બહુ ધ્યાનથી સમજશે. જ્યારે પણ આપણે કોઈ પણ વસ્તુની શરૂઆત કરવું છે, કાં તો જે લક્ષ્ય સુધી આપણને પહોંચવું છે, તે લક્ષ્ય સુધી પહોંચવા માટે વી હેવ ટુ પ્રિપેર સમ લિસ્ટ. કયું કાર્ય? અગર મને ત્યાં સુધી પહોંચવું છે, તો મને શું 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 કરવું પડશે? કેવી રીતે કરવું પડશે? ક્યારે કરવું પડશે? કઈ પદ્ધતિથી કરવું પડશે? કોણ કરશે પાછું? તો હું ત્યાં સુધી પહોંચી શકીશ. તો બેટા કયું કાર્ય કોણ કરશે, કેવી રીતે કરશે, ક્યારે કરશે, કેટલા પ્રમાણમાં કરશે, કઈ પદ્ધતિથી કરશે, જેવી બાબતોની વિચારણા એટલે આયોજન. એટલે પહેલા પ્લાનિંગ કરી લો કે શું કરવાનું છે, કેટલું કરવાનું છે, કઈ પદ્ધતિથી કરવાનું છે અને કોણ કરવાનું છે. ઓકે, આ મેં સમજાઈ ચૂકેલો છું. આ બધું યાદ કરો. પહેલા ચેપ્ટરમાં બહુ ડિટેલમાં મેં, તમને યાદ હોય તો આ કાર્ય વિશે માટે સ્પેશિયલ એક 2 લેક્ચર લીધેલા છે નિવેશમાં. બરાબર છે. ચાલો, લેટ સ્ટાર્ટ. આયોજનની વ્યાખ્યા. નાઉ આઈ વોન્ટ ટુ ક્લિયર સમ થિંગ્સ કે વેન એની ઓથર, મતલબ જ્યારે કોઈ સંચાલન શાસ્ત્રી કાં તો કોઈ વ્યક્તિ કોઈ શબ્દ વિશે ટિપ્પણી કરે ને, તો એને આપણે વ્યાખ્યા કહીશું બેટા. શું કહીશું આપણે એને? વ્યાખ્યા. આ ખાસ યાદ રાખજો, એને આપણે શું કહીશું બેટા? વ્યાખ્યા. ઓકે, સરસ મજાની. તો બેટા આયોજનનું કાર્ય એટલે પસંદગીનું કાર્ય, જે તમને બધાને ખબર છે. આ આપી હતી કોઈ ખબર છે? આ વ્યાખ્યા આપી હતી બિલી ગોએટ્સ. આ વ્યાખ્યા આપી હતી બિલી ગોએટ્સ. આ યાદ રાખજો. આયોજનનું કાર્ય એટલે કેમ પસંદગીનું કાર્ય? કારણ કે આયોજનમાં કામ પસંદ થાય, માણસ પસંદ થાય, પ્રમાણ પસંદ થાય, પદ્ધતિ પસંદ થાય, દરેક વસ્તુ નક્કી થાય અને પછી વ્યવસ્થા તંત્રમાં એને ફોલો કરવામાં આવે. એટલા માટે અહીંયા શાની પસંદગી થાય છે? માણસની, કામની, પદ્ધતિની, સમયની, પ્રમાણની. એટલા માટે એને કહેવાય છે પસંદગીનું કાર્ય, કારણ કે આ પસંદ કરવામાં આવે છે. કયું કાર્ય કોણ કરશે, કેવી રીતે કરશે, ક્યારે કરશે, કેટલા પ્રમાણમાં કરશે, કઈ પદ્ધતિ કરશે, જેવી બાબતો અહીંયા પસંદ કરવામાં આવે છે. કોણ કરશે? તો કે મહેશ કરશે. કયું કાર્ય? તો કે માર્કેટિંગનું કાર્ય કરશે. કેવી રીતે હશે? તો આ પદ્ધતિ કરશે. ક્યારે કરશે? તો આ દિવસે આટલા પ્રમાણમાં કરશે અને એ દિવસે આટલા પ્રમાણમાં પતાઈ નાખશે. તો ધીસ ઇઝ પસંદગી. ઓકે, અને પછી એ દિવસે એ પ્રમાણે ચાલશે. જે ક્યાં નક્કી થયું હતું? તો કે આયોજનમાં નક્કી થયું હતું. એટલે બેટા યાદ રાખજો, જેવું કોઈ પણ કાર્ય શરૂ કરતા પહેલા ગણપતિ બાપ્પાનું નામ લેવાય છે, એ રીતે બેટા સંચાલન કરતા કરતા પહેલું કામ અને પહેલું નામ કોનું લેવાય છે? તો કે આયોજન. કારણ કે આયોજનમાં આયોજન થાય છે, પ્લાનિંગ. ધ્યેયને પાર પાડવા માટે ઘડવામાં આવેલો બુદ્ધિપૂર્વકનો, સમજો, બુદ્ધિપૂર્વક
જો તમને ઉદાહરણ, અગર તમને મારા વન શોર્ટમાં આગલા ચેપ્ટરનું કોઈ એક્ઝામ્પલ યાદ હોય તો ફેડરિક ટેલર કહેતો હતો આયોજન અને અમલીકરણ. ફેડરિક ટેલર એવું કહેતો હતો કે પહેલાના જમાનામાં કામદાર જ આયોજન કરતા અને એ જ એનું અમલીકરણ કરતા. તો મેં એક એક્ઝામ્પલ આપી દઉં. ચલો હું તમને એક સરસ મજાનો એક્ઝામ્પલ આપી દઉં, સો યુ વિલ અન્ડરસ્ટેન્ડ. ઓકે, અગર તમે રસ્તા પરથી જઈ રહ્યા છો, અગર તમે મસ્ત રસ્તા પરથી આમ જઈ રહ્યા છો, ઓકે, હવે તમે રસ્તામાં ભૂલા પડ્યા કે મેં ક્યાં જઉં, તો ત્યાંના જે સ્થાનિક લોકો હશે એ લોકોને તો ખબર જ હશે આ વસ્તુ ક્યાં હશે. તો મતલબ એ લોકો થોડા એક્સપર્ટ થઈ ગયા, ત્યાં રહે છે એટલા માટે. તો આપણે પૂછશો, ગલ્લાવાળાને પૂછશો, કાં તો કોઈ રાહબરને પૂછશો, ભાઈ આ જગ્યા ક્યાં આવી? તો પેલો કહેશે સીધું સીધું જતા રહો, પછી ડાબી બાજુ વળીને જમણી બાજુ સીધું સીધું જતા રહો, આવી જશે. હવે તમે શું કર્યું? એની વાત માનીને તમે જતા રહ્યા, એને જે કીધું, જે રીતે કીધું એ પ્રમાણે, પણ એને ખોટું કીધું. હવે તમે રસ્તા પર ચાલી ચાલીને પહોંચશો ખોટી જગ્યા પર. ખબર પડી? એનો મતલબ શું ખબર છે? જે રસ્તો હતો ને એ ખોટો હતો. તો મેં સ્વાભાવિક છે, હવે રસ્તા પર તમે ચાલીને જશો કે દોડીને જશો કે ઉડીને જશો, તમે પહોંચશો બેટા રોંગ પ્લેસ પર, કારણ કે રસ્તો જ ખોટો હતો. સમજ પડી મેં શું કહેવા માંગુ છું? સ્ટેટિસ્ટિક્સમાં અગર ફોર્મ્યુલા જ ખોટો હશે તો નીચેના સ્ટેપનું કોઈ અસ્તિત્વ જ નથી. ફોર્મ્યુલા જ ખોટો છે એટલે પતી ગયું. ઇન શોર્ટ, વોટ આઈ વોન્ટ ટુ સે, અગર આયોજન જ ખોટું હશે તો અમલીકરણ ખોટું નહીં હોય. એટલે મેં એવું કહેવા માંગુ છું, ફેડરિક ટેલર એવું કહેતો હતો કે આ ખોટું છે કે કામદાર આયોજન કરે અને પછી એ જ એનું અમલીકરણ કરે. કામદાર થોડી એક્સપર્ટ છે, કામદારને ઓછી થોડી બધી બુદ્ધિ છે. તે કામ કરો, આયોજનનું કામ નિષ્ણાંતોને કરવા માટે આપો, પછી ભલે એ ચાલતા. એટલે ભલે ઉદાહરણ તરીકે ચાલવાનું તો મને જ છે રસ્તા પરથી, પણ મેં જેને પૂછું છું અગર એ એક્સપર્ટ હશે તો હું એ જગ્યા પર ચાલીને રાઈટ પ્લેસ પર જઈશ. તમને મારું ઉદાહરણ ખબર પડી કે ના પડી? પ્લીઝ મેન્શન યોર કોમેન્ટ્સ કે સર આ એક્ઝામ્પલ બહુ સરસ હતું. આજે તમે ભવિષ્યમાં બેટા કોઈ સારા પ્લેસ પર જશો, કોઈ સારા એવા જગ્યા પર, જો કે મેં અહીંયા છું, બરાબર છે, તો તમે બી એવી કોમેન્ટની આશા રાખો, એક પ્રોત્સાહન મળે. તો તમારા માટે એક્ઝામ્પલ લાવું છું. હવે મેં કોઈ એક્સપર્ટને પૂછીશ કે આ ક્યાં આવ્યું આ લોકેશન, અને મને કહેશે અહીંયા આ રીતે જાઓ, તો મેં સ્વાભાવિક છે ચાલીને યોગ્ય જગ્યા પર, સાચી જગ્યા પર જ પહોંચીશ. તો આને કહેવાય. અગર મેં જાતે રસ્તો નક્કી કરીશ કાં એવા વ્યક્તિને પૂછીશ કે જેને કશું નહીં આવડતું, તો મેં સ્વાભાવિક છે કે જ્યારે હું ચાલીને જઈશ તો ખોટી જગ્યા પર પહોંચી જઈશ. એટલા માટે કહેવાય છે કે બુદ્ધિપૂર્વકનો સૂચિત કાર્યક્રમ. સૂચિત એટલે બનાવેલો, એમ પ્રોપર સૂચના. સૂચિત એટલે બનાવેલો કાર્યક્રમ એટલે આયોજન. તો બેટા આ એક અર્થ થઈ ગયો. ધ્યેયને પાર પાડવા માટે ઘડવામાં આવેલો બુદ્ધિપૂર્વકનો સૂચિત કાર્યક્રમ એટલે આયોજન. બરાબર છે? તો આ એનો અર્થ છે. બેટા આ વ્યાખ્યા કેમ છે? કારણ કે એક ઓથરે આપેલી છે. ઓકે, ચલો તો બેટા આયોજનની લાક્ષણિકતા. ચલો હવે આપણે વ્યાખ્યા જોઈ લીધી, આપણે એનું અર્થ જોઈ લીધું, બરાબર છે? આયોજનની લાક્ષણિકતા જેમાં આપણે બેટા જોવાનું છે સર્વવ્યાપી. હવે સર આ પોઈન્ટ એવો થઈ ગયો છે કે બધામાં જ આવે છે. તો કે હા, પહેલા ચેપ્ટરમાં આપણે શું જોયું હતું? સર્વવ્યાપી પ્રવૃત્તિ, સંચાલનની લાક્ષણિકતા, ઇફ યુ રિમેમ્બર. પછી સંચાલન સિદ્ધાંતોનું સ્વરૂપમાં સાર્વત્રિક સ્વીકૃતિ, યસ ઓર નો? તો કે હા. તો આયોજનની લાક્ષણિકતાઓમાં પહેલો પોઈન્ટ સર્વવ્યાપી. થોડું લગાઈએ દિમાગ. શું થોડું લગાઈએ આપણે દિમાગ? અગર સંચાલન સર્વવ્યાપી પ્રવૃત્તિ હોય, યાદ છે સર્વવ્યાપી પ્રવૃત્તિ, હેતુલક્ષી પ્રવૃત્તિ, જૂથ પ્રવૃત્તિ, સતત ચાલતી પ્રવૃત્તિ, માન્ય પ્રવૃત્તિ, નિર્ણય પ્રક્રિયા, વિજ્ઞાન, કળા અને વ્યવસાય. યાદ છે કે નહીં યાદ? સહેજો સમાનિવી આપણું શોર્ટ ફોર્મ. હવે એક વસ્તુ કહો, અગર સંચાલન બધી જગ્યા પર હોય, તમને બધાને ખબર છે કે સંચાલન શું છે? તો કે આયોજન, વ્યવસ્થા તંત્ર, દોરવણી, અંકુશ. આ ચાર અર્થ છે એના, બરાબર છે? આયોજન, વ્યવસ્થા તંત્ર, દોરવણી, અંકુશ, આ ચાર કાર્ય એટલે સંચાલન, અને સંચાલન એટલે આ ચાર કાર્ય. યાદ છે કે નહીં યાદ? નિવેશમાં કીધેલું, યાદ કરો. મેં કેમ વારંવાર બેચનું નામનું છું? કારણ કે મેં એટલું વિસ્તારપૂર્વક આવું કહી શકીશ કે આમ એક્ઝામ્પલ વિથ પિક્ચર્સ, વિથ કેરેક્ટર પ્લે બી કરેલા છે અંદર. બહુ મજા છે. જે લાઈવ લેક્ચરમાં ભરતા હતા એ લોકો તો ખબર છે કે આપણે કેટલી
મજા કરેલી છે, મજા કરતાની સાથે આપણે લર્નિંગ કરેલું છે. સો મને વારંવાર યાદ આવે છે, વારંવાર. અને જે લોકો, હું નિવેશ બેચ બહુ યાદ કરી રહ્યો છું, બહુ મજા આવે છે. હવે એક વસ્તુ કહું તમને મેં, આવા કેસમાં આપણે નિવેશ બેચમાં એ બહુ સરસ લર્નિંગ કરેલું છે કે જેમાં આપણે આ બધી વસ્તુ જોયેલી છે. હવે સર્વવ્યાપી પ્રવૃત્તિ, સર્વ એટલે શું? તો કે બેટા બધે, વ્યાપી એટલે શું? તો કે બધે સ્વીકાર્ય છે. ઓકે, તો સર્વવ્યાપી આ એની લાક્ષણિકતા થશે. આ પિક્ચર પરથી શું જોઈ શકાય છે? એઝ યુ નો ડેટ કે મારા પિક્ચર તો ફેમસ છે, મારા પિક્ચર તો ફેમસ છે. તો બેટા આ જોઈ શકો છો, સર્વ એટલે કે બધે, વ્યાપી એટલે કે બધે જ તેનો સ્વીકાર જોવા મળે છે. કોણ? કે આયોજન. તો પેલું યાદ રાખજો બેટા, આ ચાર કાર્ય એટલે કયા? આયોજન, વ્યવસ્થા તંત્ર, ધોરણી, અંકુશ એટલે સંચાલન, અને સંચાલન એટલે જ આ ચાર કાર્ય આપણે જોઈ ચૂકેલા છે. તો સર્વવ્યાપી, સર્વ એટલે બધે, વ્યાપી એટલે બધે જ તેનું પ્રમાણ જોવા મળે છે. તો મેં પહેલું આવશે, કયું આવશે? તો હું લખું તો કે હા સર લખો ને. ઓકે, આપણે સરસ 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 આમાંથી લખીએ, આપણે આનાથી લખીએ. ચલો, કયા કયા ક્ષેત્રે? આર્થિક ક્ષેત્રે જોવા મળે, યાદ છે ને? સામાજિક ક્ષેત્રે જોવા મળે, ધાર્મિક ક્ષેત્રે જોવા મળે, રાજકીય જોવા મળે, કૃષિ ક્ષેત્રે જોવા મળે, રમત ગમત ક્ષેત્રે જોવા મળે. આ બધા ક્ષેત્રે. પછી બીજું કઈ રહી ગયું? તો કે બધું આવી ગયું એમ તો નોર્મલી, બરાબર છે? આવી ગયું ને બધું? ઓકે, આર્થિક ક્ષેત્રે, સામાજિક ક્ષેત્રે, ધાર્મિક ક્ષેત્રે, બરાબર છે? વગેરે 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 ક્ષેત્રમાં જોવા મળે છે, બરાબર છે? બીજું છે સર્વપ્રથમ કાર્ય. હમણાં જ બેટા કીધું મેં, હમણાં જ મેં તમને શું કીધું કે જો આપણે કોઈ પણ કામ શરૂ કરતા પહેલા કેવું મસ્ત મસ્ત ગણપતિ બાપ્પાનું નામ લઈએ, એવી રીતે સંચાલન શરૂ કરતી વખતે પહેલું કામ કોનું? પહેલું નામ કોનું? તો કે બેટા આયોજન. એટલે કે સર્વપ્રથમ કાર્ય, કે ભાઈ પહેલું કામ જ છે આયોજન. વેન વી મેક પ્લાનિંગ, વેન વી મેક પ્લાનિંગ, તો બેટા પ્લાનિંગ, વેન વી મેક પ્લાનિંગ એવું કેમ કહીએ છીએ કે પ્લાનિંગ તો પહેલા જ કરવું પડે ને. જ્યારે તમે પોતાના ફ્રેન્ડ્સને મળો છો તો તમે શું કહો છો? ચલ ને આપણે ત્યાં જવું છે, તો એક કામ કર, આપણે પ્લાનિંગ કરીએ. તમને કશે પણ જવું હોય બેટા, પિકનિક જવું હોય કે વોટર પાર્ક જવું હોય કે મૂવી જવું હોય કે રેસ્ટોરન્ટ જવું હોય કે કશે આઉટિંગ માટે જવું હોય, તો પહેલા તમે શું કરશો? ચલો આપણે પ્લાનિંગ કરીએ. તો એ પ્લાનિંગ કેમ કરીએ છીએ? કારણ કે પ્લાનિંગ બેસ્ટ થશે તો તમારે જે જ્યાં જગ્યા પર જવું છે એ સારી રીતે થશે. એટલા માટે સર્વપ્રથમ કાર્ય, કંપનીમાં પણ કોઈ પણ ધ્યેય પૂરું કરવા માટે પહેલા પ્લાનિંગ કરવામાં આવે છે. સર્વપ્રથમ કાર્ય. સભાન અને બૌદ્ધિક કાર્ય. આયોજન હંમેશા સભાન અવસ્થામાં જ કરવામાં આવે. અગર એને કોઈ પ્રકારની એવી અવસ્થામાં કરવામાં આવે કે તમે બિલકુલ હોશમાં નથી, તો બેટા ખોટું. મેં હમણાં એક બહુ સિમ્પલ, જે લોકો મારું પેલું એક્ઝામ્પલ લઈને ચાલશે ને આ ચેપ્ટર ક્લિયર થશે. અગર રસ્તો બતાવનાર જ ખોટો છે, અગર રસ્તો બતાવનાર જ ખોટો છે, તો મેં એના પર ચાલી ચાલીને ક્યાં પહોંચીશ? તો કે ખોટી જગ્યા પર પહોંચીશ. ખબર પડી કે ના પડી? એટલા માટે સભાન અને બૌદ્ધિક કાર્ય. બીજું એક એક્ઝામ્પલ લઉં મેં તમને, એક એક્ઝામ્પલ લઈએ. તમે બેટા સ્ટેટિસ્ટિક્સ ભણો છો, યસ ઓર નો? તો કે હા સર મેં સ્ટેટિસ્ટિક્સ ભણીએ છે, પાર્થ સર અમને ભણાવે છે. તો મેં તમને એક પ્રશ્ન પૂછું છું, પહેલો સ્ટેપ કયો આવે છે? સૂત્ર આવે છે? તો કે હા. બીજો સ્ટેપ શું આવે છે? કે સૂત્ર પ્રમાણે બધા ડેટા મૂકો છો, તમે આંકડા ભરો છો. ત્રીજો સ્ટેપ કેલ્ક્યુલેશનનો, ચોથો સ્ટેપ બી કેલ્ક્યુલેશન, અને પાંચમો સ્ટેપ સમજી લો આપણે કે આન્સર આવે છે. ઓકે, હવે બધા તમે મને કહો, જણાવો કે જે સૂત્ર તમે લખેલું છે ને બેટા, સૂત્ર એ ખોટું છે. તો બેટા બીજો સ્ટેપ કોના પર આધાર રાખે છે? તો કે પહેલા સ્ટેપ પર. અને પહેલો સ્ટેપ જ કેવો છે? ખોટો છે. એટલે બેટા આ બી ખોટું, આ બી ખોટું, આ બી ખોટું, અને પછી આ તો વિચારવાનું જ નહીં. એટલા માટે કહેવાય છે કે બેટા આયોજન એ સભાન અને બુદ્ધિપૂર્વક કરજો. કારણ કે અગર પહેલે જે નક્કી કર્યું છે, અગર એ જ ખોટું હશે તો એની અસર બીજા, ત્રીજા, ચોથા અને છેવટે તમારો જે ઉદ્દેશ છે પૂરો થાય નહીં. એટલે સભાન અને બૌદ્ધિક કાર્ય છે. એક્ઝામ્પલ કેવું લાગ્યું બેટા? એટલે યાદ રાખજો બેટા, આમાં એક મેં મારી લાઈન મેં મારા નોટ્સમાં લખાવું છું હંમેશા. આઈ જસ્ટ લવ ધીસ લાઈન કે આયોજનમાં શરૂઆતમાં તમે જે નક્કી કરશો ને તે જ અંત સુધી જશે, પછી યોગ્ય હોય કે અયોગ્ય. અગર સાચું નક્કી કર્યું હશે, અગર સૂત્ર સાચું હશે તો બીજો સ્ટેપ કમ્પ્લીટ થશે, ત્રીજો બી કમ્પ્લીટ થશે, ચોથો બી, અને પાંચમો તમે આન્સર મેળવી લેશો. પણ સૂત્ર જ ખોટું છે તો છેલ્લે સુધી ખોટું જ થશે, અને ખોટું એટલે પછી મેળવાય જ નહીં આપણે જે જોઈએ છે તે.
પરિવર્તનશીલતા. વેન વી મેક પ્લાનિંગ, જ્યારે આપણે આયોજન કરીએ બેટા આયોજન, તો બે વસ્તુને ખાસ ધ્યાનમાં રાખવાની. ઉદાહરણ તરીકે હમણાં ચોમાસું આવશે, બરાબર છે. હવે કદાચ તમે મારો વિડીયો જોઈ રહ્યા છો ત્યારે ચોમાસું આવી ગયું હશે, કારણ કે આ વિડીયો અપલોડ કદાચ થોડા સમય પછી થશે. એટલે હમણાં જ્યારે હું વિડીયો ઉતારી રહ્યો છું તમને તો ઉનાળો છે, પણ જ્યારે તમે વિડીયો જોતા હશો ત્યારે ચોમાસું આવી ગયો છે. તો ચોમાસાને ધ્યાનમાં, આ ચોમાસું કેવું છે? બાહ્ય પરિબળ છે. યાદ રાખજો બેટા, ધંધાને બે પરિબળ અસર કરે છે, આંતરિક પરિબળ અને બાહ્ય પરિબળ. જો આંતરિક પરિબળ કેવું છે ખબર છે? આંતરિક પરિબળ આપણા કંટ્રોલમાં છે, જેમાં કર્મચારી આવે, કંપનીના ધ્યેયો આવે, સંચાલકો આવે, પણ બાહ્ય પરિબળ આપણા કંટ્રોલમાં નથી. ખોટું પાડું છે મતલબ શું? આપણે કંટ્રોલમાં નથી. આજે તમે પ્લાનિંગ કરો કે જઈએ ફરવા, અચાનક વરસાદ પડે, શું કંટ્રોલ છે તમારે એના પર? ત્રીજી મંદી પર કંટ્રોલ છે? સરકારને દ્વારા લેવાયેલા નિર્ણયોમાં તમારો કોઈ કંટ્રોલ છે? બરાબર છે. વાવાઝોડા પર તમારો કોઈ કંટ્રોલ છે? કાચા માલની અછત કુદરતી રીતે થઈ માર્કેટમાં, એના પર તમારો કોઈ કંટ્રોલ છે? બિલકુલ નથી, બિલકુલ નથી. એટલા માટે કહેવાય છે કે આ બંને પરિબળોને ધ્યાનમાં રાખીને આપણે આયોજન કરવું જોઈએ. સમજ પડી કે ના પડી? કાં તો આપણે જો પ્લાન એ બનાવો છો તો સાઈડ પર પ્લાન બી બી બનાવી દો. પ્લાન એ બનાવો તો સાઈડ પર પ્લાન બી બી બનાવી દો. ઉદાહરણ તરીકે તમે કોઈ બિઝનેસ ચલાવો છો કે જેમાં તમે પોતાની વસ્તુ બીજા દેશને એક્સપોર્ટ કરો છો, એટલે કે નિકાસ કરો છો, તો તમે મોસ્ટલી કયા માર્ગે મોકલતા હોવ છો? તો કે તમે મોસ્ટલી જળ માર્ગે મોકલતા હો છો. ઓકે, કારણ કે જળ માર્ગે સસ્તું પડે છે. પણ તમને એવું ખબર પડી કે દરિયાઈ તોફાન આવ્યું છે કાં તો એ પ્રોબ્લેમ છે, તો સ્વાભાવિક છે તમે દરિયાઈ માર્ગે ના મોકલતા, તમે એને હવાઈ માર્ગે મોકલશો. તો આને પરિવર્તનશીલ કહેવાય. શું બોલાય તેને? પરિવર્તનશીલ. એનો મતલબ શું? કે તમે જળ માર્ગે કેમ મોકલતા હતા? સસ્તું પડતું હતું અને આપણે એ પ્રમાણે આપણો પોતાનો માલ જે તે દેશમાં નિકાસ કરતા હતા. પણ અચાનક ખબર પડતા કે અહીંયા કુદરતી પરિબળો અસર કરી ગયા. કુદરતી પરિબળો કયા પરિબળો? તો કે બાહ્ય પરિબળો, કે જેના કારણે તમે હવે જળ માર્ગે મોકલી શકતા નથી. તો શું નહીં મોકલીએ? ના, આપણે પોતાનું કામ અટકાવવાનું નહીં, આપણે ફ્લેક્સિબલ રહેવાનું. ઓકે, જળ માર્ગે નહીં તો હવાઈ માર્ગે. સમજ પડી કે ના પડી માય ડિયર? ખબર પડી ને? એટલે આપણે ફ્લેક્સિબલ રહ્યા, જળ માર્ગે નહીં તો હવાઈ માર્ગે. ધીસ ઇઝ અ ફ્લેક્સિબિલિટી. અગર આપણે વિચાર્યું કે ચલો મૂવી જોવા જઈએ, ટુ વ્હીલર પર જઈએ, ટુ વ્હીલર પર જઈએ, મસ્ત મજા આવશે ટુ વ્હીલર પર જવાની, ફ્રેન્ડ સાથે કાં તો કોઈના બી સાથે જઈ શકો છો. તો બેટા જ્યારે ટુ વ્હીલર પર જઈએ અને અચાનક વરસાદ પડ્યો, અલા યાર વરસાદ પડ્યો, તો શું મૂવી જોવાનું ટાળશો? ના, મૂવી જોવા જવાનું ફોર વ્હીલરમાં જશું, ફોર વ્હીલરમાં જશું. પાછા અમુક મને લોકો કહેશે સર ફોર વ્હીલર ના હોય તો બેટા ઘરે નેટફ્લિક્સ પર જો. હવે એટલું તો કરવું પડશે. ખબર પડી? મતલબ વી હેવ ઓપ્શન્સ. પણ આપણે ફ્લેક્સિબલ, પણ આપણે પોતાનું એન્ટરટેનમેન્ટ નહીં રોકીએ. આપણે પોતાનું જે મૂવી જોવાનું પ્લાનિંગ છે એ આપણે નહીં રોકીએ, આપણે ફ્લેક્સિબલ થઈ જઈશું. અચ્છા, આ નહીં તો પેલું. એટલે આયોજન બેટા પરિવર્તનશીલ હોવું જોઈએ. એટલે જેમાં બે પરિબળો અસર કરે છે તો આ બંને પરિબળોને ધ્યાનમાં રાખીને પ્લાનિંગ કરવું જોઈએ. અગર આપણે આ ન કરી શક્યા તો આપણે આ રીતે કરીશું. આને કહેવાય પરિવર્તનશીલતા. એટલે આયોજન જડ નહીં હોવું જોઈએ કે ના જળ માર્ગે જ મોકલવાનું છે. પરિવર્તનશીલ, અગર જળ માર્ગે ના મોકલી શકે તો હવાઈ માર્ગે પણ મોકલીશું. એટલે ફ્લેક્સિબલ હોવું જોઈએ. ચલો, ચોકસાઈ. ચોકસાઈ એટલે શું? અત્યાર સુધી તમને આ વાક્ય નહીં ખબર હોય તો હું તમને કહું છું ચોકસાઈ એટલે શું. તો બેટા ધ્યાનથી સાંભળજો. ચોકસાઈ કોને કહેવાય? અહીંયા સ્ક્રીન અંદર થોડી નજીક લાવો. ચોકસાઈ એટલે શું? બહુ ધ્યાનથી સાંભળજો. ચોકસાઈનો મતલબ શું? અત્યાર સુધી કદાચ તમને ખબર નહીં હોય તો બધા બહુ જ ધ્યાનથી સમજશે ચોકસાઈનો મતલબ શું. બેટા ચોકસાઈ, ચોકસાઈ, ચોકસાઈ એટલે ચોકસાઈ, ચોકસાઈ એટલે ચોકસાઈ બેટા. ચોકસાઈ એટલે ચોકસાઈ, ચોક્કસ, પરફેક્ટ હોવું જોઈએ, બિલકુલ આમ તેમ ન હોવું જોઈએ, કમ્પ્લીટ હોવું જોઈએ. એને કહેવાય ચોકસાઈ, ચોક્કસ, અક્યુરેટ, અક્યુરેટ, પરફેક્ટ. બરાબર છે? મને હજુ બી યાદ છે, મેં તમને આઈ વોન્ટ ટુ શેર સમ કિસ્સા. બરાબર છે? હું તમને સરસ સરસ મજાનો કિસ્સો શેર કરું કે આજથી થોડા વર્ષ પહેલા, 5 કે 6 વર્ષ પહેલા મેં આ મુદ્દો ભણાવતો હતો. એમ તો હું 11 કે 12 વર્ષથી ભણાવું છું, પણ 4-5 વર્ષ પહેલા જે મેં બેચમાં ભણાવતો હતો ત્યારની વાત છે. ત્યારે આ મુદ્દો ચાલતો હતો. મેં કહ્યું આને કંઈ ઇન્ટરેસ્ટિંગ બનાવીએ, કંઈક સમથિંગ, કંઈ સૂચતું બી નહોતું. તો ચલો હવે કંઈ નહીં સૂચતું તો કંઈ બી કરી નાખીએ. તો આ કંઈ બી હતું. તો સ્ટુડન્ટ્સ ભણતા હતા અને થોડા એટલા મારા પેલું કહે ને કે એમ બહુ જ ઓનેસ્ટ બી કહી શકો છો અને પોતાના કામને લઈને બહુ જ એમ ક્યુરિયસ, એટલે ગંભીર બહુ એમ કામ છે ને એમ
એવા હતા. તો મેં કીધું બેટા બધા બહુ ધ્યાનથી સાંભળો કે ચોકસાઈ કોને કહેવાય એમ. તો મારા સ્ટુડન્ટ જે મેં કહું ને કે પોતાના કામને લઈને બહુ જ આમ ગંભીર, તો મેં કીધું ને બધા બહુ ધ્યાનથી સાંભળો, બહુ ધ્યાનથી સાંભળો. તો બધા અહીંયા આમ બેસ્યા હતા, આમ બેસ્યા હતા, અને પછી બધા આમ થઈ ગયા. એટલે બધાને ખબર છે ચોકસાઈનો મતલબ ચોક્કસ એમ પરફેક્ટ, પણ એવું બીજો શું અર્થ છે જે ભાર્ગવ સર કહી રહ્યા છે? તો બધા એટલા ધ્યાન, એટલે એક બે મેં 5-6 સેકન્ડનું મૌન લઈ લીધું, અને ત્યારબાદ પછી કીધું બેટા ચોકસાઈ એટલે ચોકસાઈ. એટલે આ વસ્તુ દર વર્ષે મેં કરું છું, મને બહુ મજા આવે છે. આઈ જસ્ટ લવ ધીસ. ચોકસાઈ એટલે ચોકસાઈ, પરફેક્ટ હોવું છે બેટા, યાદ રાખજો. પણ બેટા તમે પાછું ના લખતા ચોકસાઈ એટલે ચોકસાઈ, પાછું જોજો મારું નામ ઉછાળતા નહીં બેટા. ઉછાળજો પણ બહુ મોટેથી ઉછાળજો, આમ નેગેટિવ ના ઉછાળતા. ઓકે, એટલે ચોક્કસ હોવું જોઈએ બેટા, આયોજન છે ખોટું હોવું જોઈએ નહીં. પૂર્વાનુમાન બેટા, પૂર્વ એટલે અગાઉથી. બેટા અહીંયા બે શબ્દોનો સંગમ છે, પૂર્વ અને અનુમાન. તમને અનુમાન તો કરવું પડશે ને બેટા, કારણ કે આયોજન ભવિષ્ય માટે છે. તમને ધારવું તો પડશે કે આપણે જે નિકાસ કરીશું એ જળમાર્ગે કરીશું. પછી કદાચ એ ફોલો ના થઈ શકે એ વાત અલગ છે, પણ તમને બેટા પૂર્વાનુમાન અનિવાર્ય, એ જરૂરી છે. બરાબર છે. વિકલ્પોની યાદી, ફોર એક્ઝામ્પલ પૂર્વાનુમાન અનિવાર્ય. આ તમે શું જોઈ શકો છો બેટા? આના દ્વારા ઉભા રહો, આપણે સરસ મજાનું હાઇલાઇટર કરીએ. આ તમે શું, આ હે ને આને કહેવાય દીર્ઘ દ્રષ્ટિ. આ જે તમે જે કેમેરો જોઈ રહ્યા છો, આ જે બરાબર છે, એને શું કહેવાય એ લખજો. મને હમણાં યાદ નહીં આવતું આને શું કહેવાય. અમુક વાર તમે કોમેન્ટ સેક્શનમાં લખો કે આને શું કહેવાય, કે સર આને આ વસ્તુ કહેવાય. હવે આ તમે જે જોઈ રહ્યા છો ને બેટા, એનાથી આપણે દૂરનું જોઈ શકીએ છીએ. એટલે આ ચિત્ર દ્વારા શું કહેવા માંગે છે ખબર છે? આ ચિત્ર દ્વારા એવું કહેવા માંગે છે કે આગળ શું થઈ શકે છે એનો અંદાજો પરફેક્ટ રાખો. મેં એવું નહીં કહેતો કે હંમેશા ખોટો હોય. 99.99% તમારા જે અનુમાનો છે સાચા હોવા જોઈએ, જેથી આપણે પોતાના આયોજનમાં કોઈ ખલેલ ના આવે, કોઈ પ્રકારની પ્રોબ્લેમ ના આવે. 1% કોઈ ચેન્જીસ આવે તો વી આર રેડી ફોર ધીસ, બટ મોસ્ટલી ચેન્જીસ કરવા પડે તો એ યોગ્ય નથી. એને પૂર્વાનુમાન ના અંદાજ, એને પરફેક્ટ ના કહેવાય. અંદાજો થોડા સારા રાખો કે જેથી આપણે ચેન્જીસ ઓછા કરવા પડે. એટલે તમે જે છે ને એ યાદ રાખજો. છે ને મારા ચિત્ર જોરદાર? બરાબર છે. ઉદાહરણ તરીકે આપણે શું તૈયાર કરીશું? વિકલ્પો તૈયાર કરીશું, બધા વિકલ્પ. બરાબર છે. એમાંથી જે યોગ્ય વિકલ્પ છે તે આપણે પસંદ કરીશું. ઉદાહરણ તરીકે આપણે વેચાણ વધારવું છે, વેચાણ વધારવા માટે. તો વેચાણ વધારવા માટે આપણા પાસે બેટા શું ઓપ્શન હોઈ શકે? તો બેટા જો, કાં તો કંપની વાળા શું કરે, કિંમત ઘટાડી દે, કિંમત ઘટાડો કરે, કિંમત ઘટાડો કરે, અથવા શું કરે તો કે કિંમત ઘટાડો કરી દે, કાં તો એક કામ કરે સેલ્સમેન દ્વારા વ્યક્તિગત વેચાણ કરાવડાવે. સેલ્સમેન ખબર છે ને, વ્યક્તિગત વેચાણ એટલે શું? ઘરે ઘરે જઈને નહીં કરતા, પર્સનલ સેલિંગ. હા બરાબર છે. પછી જાહેરાત કરી દે. હા, જાહેરાત તો મેઇન છે. અને આકર્ષક દરખાસ્ત. સર આટલા ગંદા ગંદા વર્ડ્સ? બેટા ગંદા નહીં, આ સ્ટ્રીક વર્ડ છે થોડા મેનેજમેન્ટના. દરખાસ્તનો મતલબ થાય ઓફર. આકર્ષક એટલે એટ્રેક્ટિવ ઓફર. તો કંપની વાળા કહેશે કાં તો કિંમત ઘટાડી દો, કાં તો સેલ્સમેન દ્વારા વ્યક્તિગત વેચાણ, કાં તો જાહેરાત. તો આ ચારમાંથી કોઈ એક ઓપ્શન સિલેક્ટ કરશે પોતાનું વેચાણ વધારવા માટે. આને કહેવાય વિકલ્પોની યાદી. બરાબર છે. આ આયોજનમાં નક્કી થશે કે શું કરવું જોઈએ. કિંમત ઘટાડવી જોઈએ, જાહેરાત કરવી જોઈએ, સેલ્સમેન દ્વારા ઘરે ઘરે જઈને સેલિંગ કરાવડાવવું જોઈએ, અથવા મસ્ત મસ્ત ડિસ્કાઉન્ટ આપવું જોઈએ, આકર્ષક. બરાબર છે. ભવિષ્ય સાથે સવાલ. ઓબ્વિયસલી બેટા તમે જે અહીંયા જોઈ રહ્યા છો પૂર્વાનુમાન, બરાબર છે, આ તમે જે પૂર્વાનુમાન જોઈ રહ્યા છો એ શા માટે સંબંધ છે? ભવિષ્ય સાથે સંબંધ છે ને, ભવિષ્ય સાથે સંબંધ છે. મોસ્ટ આઈએમપી આયોજનો કોના સાથે સંબંધ છે? ભવિષ્ય સાથે સંબંધ છે. સતત પ્રક્રિયા ચાલ્યા જ કરે છે. જો એક વસ્તુ કહું, આ જો શું લખેલું છે, બહુ ધ્યાનથી વાંચો. પ્લાન, ડુ એટલે કરો, પ્લાન પ્રમાણે કરો. ચેક, બરાબર છે. એક્ટ, કર્યા જ કરો. બરાબર છે. અને પછી જ્યારે પૂરું થશે ત્યારે પાછું પ્લાન કરશું, જોશું, અને પછી એક્ટ. હવે બધા તું ધ્યાનથી સાંભળજો. તમે જે વસ્તુ માટે પ્લાનિંગ કર્યું છે એ પ્લાનિંગ સફળ થાય, એ કમ્પ્લીટ થઈ જાય, સફળ થઈ જાય, તો પછી પાછું પ્લાનિંગ કરશું. પછી જ્યારે આ વસ્તુ પેલા યાદ રાખજો, શામાં કર્યું? ભણી ચૂકેલા છે પહેલા ચેપ્ટરમાં, સતત પ્રક્રિયા. કે તમે જે હાંસલ કરવું છે એ હાંસલ કરવા માટે મેનેજમેન્ટ કરશો. હવે જ્યારે તમે હાંસલ કરી લીધું છે તો જ્યારે બીજો નવો ટાર્ગેટ આવશે તો એને પૂરું કરવા માટે પણ તમે જ વસ્તુ કરવાના છો. સતત ચાલતી પ્રક્રિયા છે. ધ્યેયલક્ષી. તમે શા માટે બેટા આયોજન કરી રહ્યા છો? કારણ કે તમે ધ્યેયને અનુલક્ષીને કરવામાં આવતી પ્રવૃત્તિ છે. નિર્ણય પ્રક્રિયા છે. નિર્ણય તો લેવો પડશે ને, બધું નક્કી કરશો. ઉદાહરણ તરીકે કે વેચાણ વધવા માટે કિંમત ઘટાડીએ, જાહેરાત કરીએ,
આકર્ષક દરખાસ્તો, ડિસ્કાઉન્ટ, તો આ ચારમાંથી કોઈ એક સિલેક્ટ કરીને નિર્ણય લેવો પડશે ને કે જાહેરાત જ કરીએ આપણે, કે કિંમત જ ઘટાડીએ, કે ડિસ્કાઉન્ટ જ આપે, કે સેલ્સમેન, એટલે કઈ તો સિલેક્ટ કરવું પડશે ને. યુ હેવ ટુ ટેક સમ ડિસિઝન્સ. પ્લાનિંગમાં તમે જે બધું લિસ્ટ બનાવો છો કે આ કરીએ, પેલું કરે, કે એલું કરે, કે ફલાણું કરીએ, તો ફલાણું એલું પેલું માંથી કોઈ એક જણ તો નિર્ણય લેવો પડશે ને. તો નિર્ણય પ્રક્રિયા જરૂરી. નિર્ણય લીધા વગર આગળ કામ કેવી રીતે જશે? એટલે આયોજનમાં બધું નક્કી કર્યા પછી એકવાર ફાઇનલ ડિસિઝન લઈ લેવું પડે તો જ તમે કામ લેશો ને. તો નિર્ણય પ્રક્રિયા જરૂરી. ઓકે, આયોજનનું મહત્વ. આયોજનનું મહત્વ એટલે બેટા આ પ્રશ્ન તમને બીજે કઈ રીતે પૂછાઈ શકે? તો હું તમને બધાને બહુ સરસ કહું છું, યાદ રાખજો આ પ્રશ્ન તમે આ રીતે પૂછાઈ શકે. આયોજનના ફાયદા યાદ રાખજો બેટા, આયોજનના ફાયદા તરીકે પણ આ પ્રશ્ન પૂછાઈ શકે છે. બિલકુલ બી નેગ્લેક્ટ ના કરતા. આયોજનના ફાયદા પ્લીઝ ધ્યાન રાખજો. નાઉ વી કન્સિડર વોટ ઇઝ ધ મહત્વ. તો બધાનું ધ્યાન અહીંયા જો કે એનું મહત્વ શું છે. જો શું છે એનું મહત્વ. અગર આપણે પોતાના ધંધા કે એકમમાં પ્લાનિંગ કરીએ છીએ તો એના ફાયદા શું? ઉદાહરણ તરીકે મેં પૂછું છું કોઈને, ભાઈ આપણે પોતાના ધંધામાં આયોજન કરીએ તો એના ફાયદા શું? શા માટે આપણે આયોજન કરવું જોઈએ? આયોજન કરવાથી મને શું ફાયદો છે? એનું શું ઇમ્પોર્ટન્સ છે? તને નહીં ખબર? અલા, આયોજન કરવાથી આપણને ચોકસાઈ વધે છે કે ભવિષ્યમાં આપણે આ કરવાનું છે. પ્લસ અગર આપણે આયોજન કરીએ છીએ ને તો આપણે મગજમાં બધા ડેટા તૈયાર હોય છે, બધી વસ્તુ તૈયાર હોય છે, બધા કામ તૈયાર હોય છે, બધા માણસો નક્કી હોય છે. એટલે આપણે ફટ 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 ડાયરેક્ટ બોલવાનું જ હોય છે, કારણ કે નક્કી તો આયોજનમાં કરેલું છે. એટલે આપણી ચોકસાઈ વધી જાય છે, કામ બી એકદમ વ્યવસ્થિત થઈ જાય છે અને બધું જ કામ કોર્ડિનેશન સાથે, ટીમવર્ક સાથે થઈ જાય છે. સાચું? મેં તો ખોટું બોલતો એમ નથી. તો બધી પ્રવૃત્તિ વ્યવસ્થિત, અનિશ્ચિતતા ઘટે, બીકોઝ આપણે જે અનુમાન બાંધીએ છીએ એ આપણા પોતાના અનુભવના આધાર પર બાંધીએ છીએ. મેં તમને કહું, અગર મેં આજે એવું કહું છું બેટા, મોસ્ટલી મારું સાચું પડે છે, મોસ્ટલી નહીં સાચું જ પડે છે. અગર મેં તમને કહું છું બેટા કે આ પ્રશ્ન કરી નાખજો જ્યારે આપણે બોર્ડની એક્ઝામ આવશે, તો મેં જે છે મારા અંદાજો છે, પણ આ અંદાજો મારા કેમ સાચા હોય છે? કારણ કે મારો અનુભવ છે, કારણ કે હું સબ્જેક્ટ ભણાવું છું. એટલે અનુભવના આધાર પર અગર મેં તમને કોઈ વસ્તુ કહું છું તો ધીસ ઇઝ કોલ મારું પૂર્વાનુમાન છે, જે સાચું પડે છે. તો એના કારણે અનિશ્ચિતતા ઘટે છે, ચોકસાઈ વધે છે. ઓકે, બગાડ આપણે અટકાવી શકીએ છીએ. ધ્યેય સિદ્ધિ તો એ તો છે, ધ્યેય સિદ્ધિ એના માટે તો કરીએ છીએ. સંચાલકીય કાર્યોમાં સરળતા, કર્મચારીનો સહકાર, ટીમ વર્ક અને અસરકારક અંકુશ આપણને પ્રાપ્ત થાય છે. બરાબર છે? એક બ્રીફમાં તમે સમજાવી દીધું. નાવ આયોજનની મર્યાદા. જો અગર તમે આયોજન કરો છો, અગર તમે આયોજન કરો છો તો આયોજનમાં કઈ કઈ બાબતો એવી છે જે તમને નડશે? ચેતવણી છે, આ ચેતવણી છે, આ વોર્નિંગ છે કે આ બધી વસ્તુ ધ્યાન રાખજો, અથવા આ બધી વસ્તુનો ફેસ તમને કરવો પડે. બરાબર છે? કદાચ ના કરવો પડે એના માટે તમે જો આ બધી મર્યાદા ધ્યાનમાં રાખશો તો તમને પ્રોબ્લેમ નહીં પડે. ઓકે, નાવ આપણે જોઈ લઈએ કે શું છે. તો આયોજનની મર્યાદા, એમાં પહેલો પોઈન્ટ તમે જોઈ શકો છો, ભવિષ્યની અનિશ્ચિતતા. જો ધંધામાં એક વસ્તુ નિશ્ચિત છે, ધંધામાં એક વસ્તુ નિશ્ચિત છે કે તે અનિશ્ચિત છે. બરાબર છે? ધંધામાં એક વસ્તુ નિશ્ચિત છે કે તે અનિશ્ચિત છે. આટલું યાદ હંમેશા યાદ રાખજો. કાલે શું થવાનું છે મને શું ખબર છે? મને શું ખબર છે? તો મને એ ખબર છે કે કાલે શું થવાનું છે મને ખબર નથી. બસ ધંધાનું બી યાદ છે બરાબર. અગર ના ખબર પડ્યો તો મારું વાક્ય એકવાર પાછું સાંભળજો તો તમને ખ્યાલ આવશે. એનો મતલબ શું કે બેટા ધંધામાં એક વસ્તુ નિશ્ચિત છે કે તે અનિશ્ચિત છે, અને આયોજન આપણે ભવિષ્ય સાથે કરીએ છીએ અને ભવિષ્ય અનિશ્ચિત છે. તો સ્વાભાવિક છે કે તમારા દ્વારા લેવાયેલા નિર્ણય અમુકમાં ના બી મૂકી શકે. એટલે ભવિષ્યની અનિશ્ચિતતા, કાં તો આ પોઈન્ટ કદાચ સર અહીંયા ભાવિ આપેલું છે તો કે હા એ બી ચાલશે. ભાવિની અનિશ્ચિતતા, ભાવિ એટલે જ બેટા ભવિષ્ય, ભાવિની અનિશ્ચિતતા. હવે તમે જોઈ શકો છો કે વરસાદ પડી રહ્યો છે, તમે નક્કી કર્યું, હવે ઉદાહરણ કે તમે નક્કી કર્યું શું, હવે વરસાદ પડ્યો તો હવે એના જગ્યાએ આપણે શું વિચારવું જોઈએ? બરાબર છે? ખર્ચાળ પ્રક્રિયા. ફેડરિક ટેલરે શું કીધું? હું પાછું ફેડરિક ટેલર પર આવીશ. એમાં ફેડરિક ટેલરે એવું કીધેલું કે આયોજન પહેલા કામદારો કરતા, એ જેનું અમલીકરણ કરતા, પણ કામદાર કોઈ હોશિયાર નતા, એક્સપર્ટ નતા, તો હવે શું કરવું જોઈએ? તેને કીધું એક કામ કરો, કામદાર આયોજન કરતા હતા
અને પછી એ જ એનું અમલીકરણ કરતા હતા. જ્યારે ખરેખર કામદાર એટલા બુદ્ધિશાળી નતા, એટલો એનો સ્ટેજ લેવલ નતું કે એ લોકો આયોજન કરે. અગર એ ખોટું કરે તો અમલીકરણ બી ખોટું થતું. એના કારણે એ લોકો શું કરે, કામ કરો. હવે આયોજન નિષ્ણાંતોને કરવા આપો. તો હવે કોઈ પણ કંપની માટે બેટા આ ખર્ચાળ કેમ છે તો બહુ ધ્યાનથી સમજજો. વાય ઇટ ઇઝ અ ખર્ચાળ. તો યાદ રાખજો, આ જે આયોજન છે ને, આયોજન એ કોના દ્વારા થાય છે? નિષ્ણાંતો. નિષ્ણાંતો એટલે એક્સપર્ટ દ્વારા થાય છે. ઓકે, આટલું ખબર પડી ગઈ? હા. હવે એ જે એક્સપર્ટ છે, નિષ્ણાંતો, એ ખૂબ ખૂબ ઊંચી ફીસ વસૂલ કરે છે. ઓકે, ખૂબ ઊંચી ફી વસૂલ કરે, જેના કારણે સમય તો જાય છે, શક્તિ અને નાણાંનો શું થાય છે બેટા? વ્યય થાય છે. કે જેના કારણે આ કેવી પ્રક્રિયા બને છે? તો કે ખર્ચાળ બને છે. કારણ કે તમારે ત્યાં જે આયોજન કરનાર વ્યક્તિ છે એક્સપર્ટ છે, અને એક્સપર્ટ હંમેશા પૈસા વધારે લે છે, અને પૈસા વધારે લેવાને કારણે આ કેવી પ્રક્રિયા બની જાય છે? ખર્ચાળ. બરાબર છે? લાંબી પ્રક્રિયા. ઓબ્વિયસલી કોઈ પણ કર્મચારી, કોઈ પણ પહેલા આપણે જો આયોજનમાં એમએમાં આયોજન ના થાય એવું સમજી લો તમે. પહેલા આયોજન એમ ના થાય. જો અહીંયા મેં એકચ્યુઅલી બેચમાં બહુ ડિટેલમાં લેવાનું છું. બરાબર છે? આ ડિટેલમાં જશે આ બેચમાં. લાંબી પ્રક્રિયામાં એક્ઝામ્પલ સાથે જશે. શોર્ટમાં તમને કહું તો માહિતી એકત્રિત કરવી. માહિતી એકત્રિત કરવામાં આવે. ઓકે, પછી શું થાય? ઓકે, ઉભા રહો 1 મિનિટ. માહિતી એકત્રિત કરી, પછી તેનું વર્ગીકરણ થાય. માહિતી એકત્રિત કરી પછી તેનું વર્ગીકરણ કરવું, પછી તેનું વિશ્લેષણ કરવું, અને પછી તેનું અર્થઘટન કરવું. તો આ બધામાં શું થાય બેટા? સમય. તો ઉપરથી થોડું એક્ઝામ્પલ કહું તો હું કોઈ પણ કંપની સેલ્સના ડેટા મંગાવશે કે ભાઈ ડેટા લઈને આવો બેટા કે કયા રાજ્યમાં કેટલા શહેરમાં કેટલું વેચાણ છે, તો એને માહિતી એકત્રિત કરી કે ઓકે કયા રાજ્યમાં કયા શહેરમાં કેટલી છે એને વર્ગીકરણ કર્યું કહેવાય. પછી વિશ્લેષણ કરશે કે ક્યાં વધારે છે ક્યાં ઓછું છે, અને કેમ ઓછું છે કેમ વધારે છે એને કહેવાય અર્થઘટન. તો આ પ્રોસેસ કરવામાં હું બેચમાં આ એક્ઝામ્પલને આંકડા સાથે સમજાવીશ. બેચમાં મેં આંકડા સાથે એક્ઝામ્પલ સાથે સમજાવવાનું છું. શોર્ટમાં મેં તમને હમણાં કહી દીધું કે કોઈ કંપની સેલ્સના ડેટા મંગાવે તો એને ક્યાં માહિતી એકત્રિત કરવી, પછી એ પ્રમાણે વર્ગીકરણ કરશે કયા શહેરમાં કેટલા સિટીમાં કેટલી છે કયા રાજ્યમાં. ઓકે, વિશ્લેષણ કરશે ક્યાં વધારે છે ક્યાં ઓછું છે, કેમ વધારે છે કેમ ઓછું છે એને અર્થઘટન કહેવાય. પણ આ બધું કરવામાં શું જાય બેટા? સમય માંગી લે છે. શું માંગી લે છે? સમય માંગી લે છે. એટલા માટે એને લાંબી પ્રક્રિયા કહેવામાં આવે છે. આયોજન અપ્રસ્તુત. બેટા પ્રસ્તુતનો મતલબ પહેલા સમજી લો. પ્રસ્તુત એટલે જેને આપણે પ્રસ્તુત રજૂ કરી શકીએ. રજૂ એટલે અમલ. બરાબર છે? પણ અપ્રસ્તુત એટલે શું? અપ્રસ્તુત એટલે કે જેને રજૂ ન કરી શકાય, જેને રજૂ કરી શકાય નહીં. તો અમુક વાર આયોજન અપ્રસ્તુત કેમ બની જાય ખબર છે? કે ભવિષ્ય અનિશ્ચિત છે, અને ભવિષ્યમાં તમે જે પ્રમાણના સમય સંજોગો વિચાર્યા હતા હવે એ એવા નથી રહ્યા, જેના કારણે હવે તમારા દ્વારા નક્કી કરવામાં આવેલું પ્લાનિંગ આયોજન હવે એ પ્રમાણે અમલમાં મુકાય નહીં. બરાબર છે? યાદ રાખજો, તમે જે આયોજન નક્કી કર્યું હતું જોઈ શકો છો બેટા પિક્ચરમાં. તમે જો પિક્ચરમાં તમે આયોજન નક્કી કર્યું સૂચિત કાર્યક્રમ, આ જોઈ શકો છો સૂચિત કાર્યક્રમ. હવે થયું શું કે તમે જે સંજોગો વિચાર્યા હતા કે આવું થશે, ઉદાહરણ કે જળ માર્ગે તમે નિકાસ કરવાનું વિચારતું પણ જળ માર્ગે અચાનક તોફાન આવતા, તમારું આયોજન હવે તમે ખોટું, હવે એને તમે કચરા પેટીમાં નાખી દેવું પડશે. અપ્રસ્તુત. કારણ કે હવે તમે એને જળમાર્ગે મોકલી જ નહીં શકતા, તમારા માલનું નુકસાન થશે, જાનહાનિ થઈ શકે, જે માણસો જશે. એટલા માટે આવું કહેવાય છે કે આયોજન અપ્રસ્તુત બની જાય છે જ્યારે જે પ્રમાણેના સમય સંજોગો વિચાર્યા હતા એ ન રહે. કારણ કે આ બધી વસ્તુ છે કે અનિશ્ચિતતાથી ભરેલી છે. જડતા પ્રેરે છે. જડતા શા માટે પ્રેરે છે? જો તને બધાને ખબર છે કે આયોજન નિષ્ણાંતો કરે છે. ઓકે, આયોજન નિષ્ણાંતો કરે છે. બહુ ધ્યાનથી સમજો. કોણ કરે છે? નિષ્ણાંતો. પણ બેટા એનું જે અમલીકરણ છે એ કોણ કરે છે? તો કે એનું અમલીકરણ કામદારો મોસ્ટલી કરતા હોય, અથવા આપણે સમજી લો કે કર્મચારી કરતા હોય. ઓકે, હવે કર્મચારીઓ એમના કામનો અનુભવ હોય એટલે નાની મોટી વસ્તુ એ લોકોને ક્લિયર હોય. બરાબર છે? મેં એવું નહીં કહેતો નિષ્ણાતો ખોટા છે, પણ કામદારો અને કર્મચારીઓ ખરેખર એક કામમાં પરોવાયેલા છે, એ લોકોને નાની મોટી વસ્તુનો અનુભવ છે. તો જ્યારે આ લોકો પોતાના મન પ્રમાણે અથવા પોતાની
જરૂરિયાત પ્રમાણે જે નાના મોટા ચેન્જીસ કરવા માંગે ને તો એ ઓન ધી સ્પોટ નહીં કરી શકતા. પણ કોઈ કંપનીમાં થોડા આપણે જેનું હેનરી ફિયોલના સિદ્ધાંતમાં ભણતા પહેલ વૃત્તિ, કે જેમાં કામદારને પોતાની જરૂરિયાત પ્રમાણે અથવા પોતાની બુદ્ધિ પ્રમાણે કોઈ ચેન્જીસ કરે તે કરી શકે છે. તો કામદાર અને કર્મચારીમાં આ લોકોને પછી છૂટ જો ના મળે ને તે જડ બની જાય છે કે ના, નિષ્ણાંતોએ જે કીધું છે ને એ જ તમે કરો, તમે બુદ્ધિ નહીં ચલાવવાની. તો અહીં એક્ઝામ્પલ લઈ શકાય છે કે ભાઈ નિષ્ણાંતોએ નક્કી કર્યું છે કે આ પ્રમાણે કામકાજ કરવાનું છે, પણ અમલીકરણ કામદાર કર્મચારી કરશે, પણ અહીંયા કર્મચારી પોતાની બુદ્ધિ લગાવીને પોતાની જરૂરિયાત અનુસાર કોઈ ચેન્જીસ નહીં કરી શકે. જ્યારે ખર કંપનીમાં આવું હોવું જોઈએ નહીં, આવું હોવું જોઈએ નહીં. અગર એ પોતાના લાગે છે કે આમાં નાના મોટા ચેન્જીસ થઈ શકે જેનાથી સારું કામ થઈ શકે છે તો કંપનીને અલાઉ કરવું જોઈએ. ને અગર નહીં અલાઉ કરે તો પ્લાનિંગ જડ બની જશે. બરાબર છે? એટલે જડતા પ્રેરે છે, જડતાને પ્રોત્સાહન આપે છે, જ્યારે ખરેખર જડતાને પ્રોત્સાહન ના આપવું જોઈએ, પરિવર્તનશીલ હોવું જોઈએ. બાહ્ય પરિબળોની અનિશ્ચિતતા. હા, કારણ કે બાહ્ય પરિબળો હવે બધાને જ ખબર છે કે ધંધાને બે પરિબળો અસર કરે છે. કયા કયા? આંતરિક અને બાહ્ય. આ બે પરિબળો અસર કરે છે. આંતરિક પરિબળો પર આપણો મસ્ત કંટ્રોલ છે, પણ બાહ્ય પરિબળો પર આપણો કોઈ કંટ્રોલ નથી. એટલે કે છે કે અમુક વાર આયોજનમાં તમે જે નક્કી કરો છો એને બાહ્ય પરિબળો જો અસર કરી જાય તેમાં આપણો કોઈ કંટ્રોલ નથી, તો એના માટે આપણે પ્લાન બી બનાવવું પડે. એટલે આયોજન પરિવર્તનશીલ હોવું જોઈએ. અપૂરતી માહિતી. જો ખોટી, અપ્રસ્તુત, ઉભા એક મિનિટ, ખોટી, બરાબર છે. પછી આપણે બીજું એવું કહી શકીએ છીએ કે અસ્પષ્ટ. આવી માહિતી ન હોવી જોઈએ, અસ્પષ્ટ માહિતી ન હોવી જોઈએ, ખોટી માહિતી ન હોવી જોઈએ. ઉદાહરણ તરીકે સેલિંગ આટલું થતું, 100 એકમ થતું, પેલું કે 200 એકમ થાય છે, ખોટી માહિતી. તો ખોટી માહિતીના આધાર થયેલું આયોજન બી ખોટું થશે. અસ્પષ્ટ, પેલો કહેશે સર લગભગ 100 એકમો. તો આ લગભગ શું હોય? સ્પષ્ટ માહિતી જોઈએ, ચોક્કસ માહિતી જોઈએ. એટલે કે અસ્પષ્ટ જો ખોટી માહિતી આવે તો આયોજન બિલકુલ સફળ થાય નહીં. એટલા માટે કહે છે કે ખોટી અને અસ્પષ્ટ માહિતીના આધાર પર રચાયેલું આયોજન હંમેશા નિષ્ફળ નીવડે છે. એટલે અપૂરતી માહિતી ન હોવી જોઈએ. કર્મચારીઓની કાર્ય સર્જનાત્મકતામાં અવરોધ. કર્મચારીઓની કાર્ય સર્જનાત્મકતા, કાર્ય સર્જનાત્મકતા એટલે યાદ રાખજો બેટા, એ લોકોની પોતાની ક્રિએટિવિટી, એ લોકોની પોતાની ક્રિએટિવિટી. મેં લખી દઉં છું. ક્રિએટિવિટી મીન્સ વોટ? પોતાના અંદર રહેલી કંઈક સરસ આઈક્યુ, સારું નોલેજ, પોતાના નવા નવા આઈડિયા એ દરેક વ્યક્તિઓ પાસે હોય. ઉદાહરણ તરીકે આયોજનમાં મેં જે કીધેલું છે તમે એ પ્રમાણે જ કરવાનું છે. હવે પેલા કામદાર કે સર મને ઈચ્છા થઈ છે અને મને એવું લાગે છે અગર આપણે આ રો મટીરિયલનો ઉપયોગ કરીશું અને આ રીતે કરીશું તો આપણે સફળ થઈશું. તો આપણે આ રીતે ના કરી શકાય, અમારો નવો આઈડિયા છે. તો કોઈ પણ કામદારે, કોઈ પણ માલિકે કામદારની અથવા કર્મચારી આ વાત સાંભળીને એને ચાન્સ આપવો છે કે અચ્છા આ જે કહી રહ્યો છે કારણ તેના અનુભવના આધાર પર કહી રહ્યો છે અથવા રજૂ કરી રહ્યો છે. તો કર્મચારીઓની કાર્ય સર્જનાત્મકતામાં શું પેદા થાય છે કે અવરોધ. અગર કોઈ કામદાર ખરેખર સાચું કહે છે, બેસ્ટ કહે છે અને બહુ સરસ સજેશન સલાહ સૂચન આપે છે, પણ ઉપર તરફથી એને અલાઉ નથી કરતા, તો એની પોતાની ક્રિએટિવિટી પર તરાપ મુકાય છે. તરાપ મુકાય છે મીન્સ કે એ પોતે જે ઈચ્છે છે ને એ પ્રમાણે કામ નહીં કરી શકતો. ફોર એક્ઝામ્પલ અહીંયા તમે જોઈ શકો છો કે આ બલ્બનો મતલબ શું થાય? આઈડિયા. બલ્બ મતલબ શું થાય? આઈડિયા. હવે આ આઈડિયા અહીંયા કેમ કેદ થઈ ગયો છે? કારણ કે આના પાસે જે આઈડિયા છે એ કેમ જેલમાં પૂરેલો છે? કારણ કે એને ઉપરવાળા અલાઉ નથી કરતા કે તું પોતાનું પ્રમાણે કર. એને શું કીધું છે કે જે નક્કી થયું છે એ કર, તું પોતાના ચેન્જીસ ના કર. હવે જ્યારે ખરેખર એના પાસે બહુ સરસ આઈડિયા છે પણ છતાં બી એનો અમલ કેમ નહીં કરી શકતો? કારણ કે જડતા આવી ગઈ કે જે કીધું છે એ પ્રમાણે કર. એટલે અમુક વાર કર્મચારીમાં સારી સારી ક્રિએટિવિટી, સારી સારી શક્તિ, સારા સારા વિચારો હોવા છતાં પણ એનો અમલ એ કરી શકતો નથી. એટલે એના જે વિચારો છે બેટા એ પૂરાઈ જાય છે. એટલે કે અવરોધ પેદા થાય છે. પદ્ધતિઓનો ખામીયુક્ત ઉપયોગ. અગર કોઈ બેસ્ટ પદ્ધતિનો ઉપયોગ કરો તો બેટા એનો ઉપયોગ ખોટો થશે. તમે સ્ટેટિસ્ટિક્સમાં તો ભણતા હશો, લાસ્પેયર, પાશે, ફિશર, એમાંથી જે બેસ્ટ પદ્ધતિ એનો ઉપયોગ નહીં કરો તો તમને તકલીફ પડી શકે છે. કંપનીમાં બી એવું છે કે જે પદ્ધતિનો ઉપયોગ કરવો જોઈએ, બરાબર છે, એ પદ્ધતિ જો ઉપયોગ નહીં કરો તો પ્રોબ્લેમ નીવડશે. બીજી વસ્તુ કહું તમને કે પ્રાથમિક માહિતી અને ગૌણ માહિતી, આ બંને પ્રકારની માહિતી છે.
અગર તમને હોય કે વિશ્વસનીય માહિતી જોઈએ છે તો પ્રાથમિક પદ્ધતિથી મેળવો. ગૌણ માહિતી કેમ મેળવશો? ગૌણ માહિતી એવી માહિતી હોય જે બીજા દ્વારા મેળવેલી હોય અને પછી ડાયરેક્ટ ડેટા લો છો. અને પ્રાથમિક માહિતી એટલે શું કે જેમાં તમે પ્રથમ વખત જાતે જઈને રૂબરૂ મેળવો છો. બરાબર છે? ચલો, આયોજનની પ્રક્રિયા. વોટ ઇઝ અ પ્રોસેસ ઓફ પ્લાનિંગ? વોટ ઇઝ અ પ્રોસેસ ઓફ પ્લાનિંગ? હવે આપણે જોઈશું અહીંયા તમે એક સરસ મજાનું મેં તમારા માટે ચિત્ર બનાવ્યું છે અને શું કહેવા માંગે છે તમે ખાસ જોજો. જો ઓકે, હેતુ નિર્ધારણ. પહેલું હેતુ નિર્ધારણ, પછી થશે આયોજનના આધાર સ્પષ્ટ કરવા, એના પછી થશે માહિતી એકત્રિત કરે તેનું વિશ્લેષણ કરવું, પછી આવશે વૈકલ્પિક યોજના તૈયાર કરવી, પછી આપણે જશું પાછળ વિકલ્પોની વિચારણા કરવી, ચોક્કસ યોજના સ્વીકારવી, ગૌણ યોજનાનું ઘડતર ચકાસણી અને યોજનાનું મૂલ્યાંકન. હવે આ સ્ટેપ્સ છે, આ એવા સ્ટેપ્સ છે જે આગળ પાછળ થાય નહીં. જ્યારે પણ તમને આવો કોઈ પ્રશ્ન આવે ને, જ્યારે પણ તમને આવો કોઈ પ્રશ્ન આવે ને, કયા પ્રકારનો પ્રશ્ન? પ્રક્રિયા, વિધિ, તબક્કા. જ્યારે આવા પ્રકારનો કોઈ પ્રશ્ન આવે ને બેટા, તો આગળ પાછળ પ્રોસેસ, આગળ પાછળ પોઈન્ટ થાય નહીં. એ તમે ખાસ યાદ રાખજો. પ્રક્રિયા, વિધિ, તબક્કા, આગળ પાછળ પોઈન્ટ થાય નહીં, એ તમે ખાસ યાદ રાખજો. ઓકે, પહેલો પોઈન્ટ છે આપણે હેતુ નિર્ધારણ. હેતુ નિર્ધારણ એટલે શું બેટા? હેતુ નક્કી કરવો. હવે એવું કહે છે કે જ્યારે તમે આયોજન કરો છો તો પહેલો સ્ટેપ કયો? તો કે હેતુ નક્કી કરો. તો પહેલા હેતુ નક્કી કરી લો. સિમ્પલ વસ્તુ છે, હેતુ નક્કી કરી લો. હેતુ નક્કી કર્યા પછીના આધાર, તો એના આધાર કેટલા છે? તો હું એના આધાર લખી દઉં છું. એના આધાર તો 2 છે, આંતરિક પરિબળો અને બાહ્ય પરિબળો. એના આધાર છે આંતરિક પરિબળો અને બાહ્ય પરિબળો, એના આધાર છે. આયોજનના આધાર સ્પષ્ટ કરવા, પછી માહિતી એકત્રિત કરી તેનું વિશ્લેષણ કરવું. હવે પેલું યાદ છે જે માહિતી મળી હતી, યાદ કરો. આ વન શોટ છે, વન શોટ. એમાં બધા ડિટેલમાં જરા સંક્ષેપીકરણ દ્વારા સમજાવો તો તમને બધા સેલ્સના ડેટા મળ્યા હતા કે આખા ભારતમાં અથવા આખા ગુજરાત રાજ્યમાં, આખા ભારતમાં લઈ લે કે કેટલું સેલ્સ થાય છે. તે માહિતી એકત્રિત કરી પછી એનું વિશ્લેષણ કરશું કે આખા ભારતમાં આટલું વેચાણ થાય છે. ઓકે, તો કયા શહેરમાં, કેટલા રાજ્યમાં કેટલું થાય છે, તેનું વિશ્લેષણ કર્યું. બરાબર? એ વિશ્લેષણ કર્યા પછી બહુ ધ્યાનથી સમજજો. પહેલા હેતુ નક્કી કરો કે શું છે. હેતુ નક્કી કર્યા પછી આપણે બધું બેઝ ક્લિયર કરી દો કે અચ્છા, આંતરિક પરિબળો, બાહ્ય પરિબળો કયા અસર કરી શકે છે આપણા પોતાના પ્લાનિંગને. ધેન આફ્ટર હેતુ નિર્ધારણ, હેતુ નક્કી કરી દો. ઓકે, હેતુ નક્કી થઈ ગયું. પછી નક્કી કરી દો કે કયા પરિબળો છે જે આપણા ધંધાને, આપણા પોતાના પ્લાનિંગને અસર કરી શકે. ઓકે, ક્લિયર બેટા? સ્ટેપ બાય સ્ટેપ, આગળ પાછળ અને કોઈ પ્રશ્ન પૂછશે અહીંયા આગળ પાછળ પોઈન્ટ ચાલશે તો મેં તમને ચોખ્ખું ના કહું છું, આગળ પાછળ પોઈન્ટ ચાલે નહીં. માહિતી એકત્રિત કરી તેનું વિશ્લેષણ કરવું. માહિતી એકત્રિત કરી દો, કેટલું સેલ્સ થયું. સેલ્સ કર્યા પછી વિચાર, અચ્છા પંજાબમાં કેટલું થયું, ગુજરાતમાં કેટલું થયું, અચ્છા હરિયાણામાં કેટલું થયું, મહારાષ્ટ્રમાં કેટલું થયું. આ વર્ગીકરણ વિશ્લેષણ કરું. ધેન આપણે જે રિઝલ્ટ આવશે એના આધાર પર આપણે નક્કી કરીશું કે હવે આપણે કંઈક કરીએ, વિકલ્પો બનાવીએ. અને વિશ્લેષણ કર્યા પછી આપણે શું ખબર પડી કે વેચાણ આ જગ્યા પર ઓછું થાય છે, જે જગ્યા પર વધારે થાય છે એ જગ્યા પર તો પ્રોબ્લેમ જ કેમ છે, વધારે થાય છે. પછી જગ્યા પર ઓછું થયું, વિશ્લેષણ કર્યા બાદ ખબર પડી કે વેચાણ ઓછું થાય છે, તો એ વેચાણ વધારવા માટે આપણે યોજનાઓ બનાવશું બધી કે આ કરી શકે, પેલું કરી શકે, આ કરી શકે. વૈકલ્પિક યોજના બનાવશું જેમાં પેલું ઉદાહરણ લઈ શકો છો, કિંમત ઘટાડીએ, જાહેરાત કરીએ, આકર્ષક દરખાસ્ત હોય કે પછી વ્યક્તિગત વેચાણ સેલ્સમેન દ્વારા. પછી આપણે વિકલ્પો પર વિચારણા કરશું. કિંમત ઘટાડવી જોઈએ, સેલ્સમેન દ્વારા પર્સનલ સેલિંગ કરવું જોઈએ કે પછી ડિસ્કાઉન્ટ આપવું જોઈએ, આ બધું વિચારશું. વિચાર્યા પછી આપણે કોઈ પર્ટિક્યુલર ચોક્કસ યોજનાને આપણે લઈ લઈશું કે ના, એક કામ કરીએ, જાહેરાત જ કરીએ, કિંમત નહીં ઘટાડવી, દરખાસ્તો નહીં આપી, આ બધું આપણે. બરાબર? ધેન આફ્ટર ગૌણ યોજનાનું ઘડતર અને ચકાસણી. ગૌણ યોજનાનું ઘડતર અને ચકાસણી. હવે આપણે ગૌણ યોજના બનાવીશું. જો એક વસ્તુ કહું, કાર બનાવતી કંપની માટે એક સિમ્પલ ઉદાહરણ લઈ લઈએ. કાર બનાવતી કંપની માટે કારનું ઉત્પાદન કરવું એ મુખ્ય યોજના છે. કાર બનાવતી કંપની માટે કારનું ઉત્પાદન કરવું એ મુખ્ય યોજના છે. પણ એ કારમાં લાગતા ટાયર, લોખંડ, સ્ટીલ, આ બધી વસ્તુ બહારથી મંગાવી કે કંપનીમાં જ બનાવીને કારમાં લગાવી, એને કહેવાય ગૌણ યોજના. હવે ગૌણ યોજના એવી બનાવવાની છે જેથી એ મુખ્ય યોજનાને અસર ન કરે.
બહુ ધ્યાનથી સમજો. આ ચોપડી કરતા થોડું અલગ એક્ઝામ્પલ છે. ચોપડીને થોડું સિમિલર છે પણ મેં થોડું એક્સટેન્ડ કર્યું એક્ઝામ્પલને. અગર કાર બનાવતી કંપનીની મુખ્ય યોજના શું? મુખ્ય કે કારનું ઉત્પાદન કરવું, પણ એ જ કારમાં લાગતા લોખંડ, સ્ટીલ, ટાયર, કાચ એ બહારથી લાવવા કે કંપનીમાં જ ઉત્પાદન કરીને લગાવવા, એને કહેવાય ગૌણ યોજના. હવે જો ગૌણ યોજના ખોટી હશે ને તે કોને અસર કરશે? મુખ્ય યોજનાને. કેમ? અગર તમે વિચારો કે કામ કરે બહારથી મંગાઈને આપણે પોતાના કારમાં લગાવીએ, એટલે કંપનીવાળા વિચારે છે કે ટાયર બનાવતી કંપની પાસેથી ટાયર લઈશું, કાચ બનાવતી કંપની પાસે કાચ લઈશું, લોખંડ બનાવતી કંપની પાસે લોખંડ લઈશું અને એ આપણા કારમાં લગાવીશું. અને જો એ લોકો બરાબર નહીં બનાવ્યું હોય તો એની અસર ડાયરેક્ટ શાનામાં પડશે? મુખ્ય યોજના એટલે કે કાર પર. એટલે ગૌણ યોજનાનું મૂલ્યાંકન કરજો પ્રોપર, કે જેથી આપણી મુખ્ય યોજના એટલે કે કારમાં તેની અસર ન પડે. તો કંપનીવાળા કોઈ ચાન્સ જો ન લેવા માંગતા હોય તો કંપનીવાળો વિચારી શકે છે કે કામ કરીએ કારમાં લાગતા લોખંડ, સ્ટીલ અને કાચ કે જે ટાયર છે આપણે જાતે બનાવીશું અને કંપનીમાં આપણે પોતાના કારમાં લગાવીશું. હા પડી કે ના પડી? એટલે અહીંયા ગૌણ યોજનાનું ઘડતર ચકાસે અને યોજનાનું પછી મૂલ્યાંકન કરશે કે અચ્છા એક કામ કરે આ જ કરીએ કે પછી પેલું કરીએ, જે નક્કી કરે એ લોકો પોતાની ચકાસણી પ્રમાણે. એટલે હું ફટાફટ હજુ એકવાર પાછું સમજાવી દઉં છું. પહેલા હેતુ નક્કી થાય, પછી આધાર સ્પષ્ટ કરી લઈએ કે ભાઈ કયા પરિબળો અસર કરી શકે છે. દેન આફ્ટર માહિતી એકત્રિત કરી તેનું વિશ્લેષણ કરી દો. વિશ્લેષણ કર્યા પછી ખબર પડે કે આ વસ્તુ નહીં થઈ તો એ થવા માટે આપણે ઓપ્શન્સ બનાવીશું કે શું થઈ શકે એને વધારવા માટે. પછી એ ઓપ્શન્સ પર આપણે થોડું વિચાર કરશું કયું કરવું જોઈએ, કયું કરવું જોઈએ. પછી એ ઓપ્શનમાંથી કોઈ ઓપ્શન સ્વીકારી લઈશું. અને પછી ગૌણ યોજના આ અલગ પાર્ટ થઈ ગયો કે જેમાં કંપનીવાળા વિચારે છે કે કાર બનાવીએ છીએ તો કારમાં લાગતું નાની મોટી વસ્તુ બહારથી કે કંપનીમાં જ બનાવી દઈએ અને પછી એના પર પ્રોપર મૂલ્યાંકન કરી લઈશું કે શું કરવું જોઈએ. ઓકે, ચાલો. યોજનાના પ્રકાર, મુખ્ય ફાઇલો. હવે કયા કયા પ્રકારની યોજના હોઈ શકે? કયા કયા પ્રકારની યોજના હોઈ શકે? તો પહેલી કે છે કાયમી યોજના. સર કાયમી યોજના એટલે શું? કે જે કાયમ માટે થતી હોય. હું નોર્મલી તમને નામ પરથી એનો અર્થ કાઢો. કાયમી યોજના એટલે શું? ફોર એક્ઝામ્પલ, અગર મેં પોતાના દુકાનમાં બેસેલો છું અને હું મારા જે અંડરમાં કામ કરતા મારા જે કામદારો છે એ મને વારંવાર પૂછવા આવે કે સર મુકેશભાઈ આયા છે અને ઉધાર આપું, તો મેં કહું છું હા આપો. પછી કહેશે સર રાકેશભાઈ આયા છે અને ઉધાર આપું, તો મેં કહ્યું હા આપો. પછી કહેશે સર આ વ્યક્તિ આયા છે ઉધાર પર આપો, તો કે હા આપો, વાંધો નહીં ઉધાર પર આપે ને વસ્તુ. હવે જે વ્યક્તિ વારંવાર મને પૂછવા માટે આવે છે, અગર મેં એને કહી દઉં મારા કામદારોને કે બેટા આપણે શાખ નીતિ અપનાવેલ છે, તે લોકો વારંવાર મને પૂછવા નહીં આવે. મને વારંવાર પૂછવા નહીં આવે, ડાયરેક્ટ જ એ શાખ નીતિનો ઉપયોગ કરીને એને સેલ્સ કરશે. પછી 10-15 દિવસ પછી ભલે પેમેન્ટ આવતું. બરાબર છે? શાખ નીતિ, શાખ એટલે ઉધાર પર. તમને બધાને એકાઉન્ટમાં તો ખબર છે કે 5,000 નો માલ રાકેશ પાસેથી શાખ પર ખરીદ્યો એટલે ઉધાર પર ખરીદ્યો. ટૂંકમાં એ કંપનીવાળા જે વસ્તુ લોંગ ટર્મ સુધી ચલાવવાના છે ને એને પહેલેથી જ નક્કી કરી લે કે આપણે આ પ્રમાણે ચાલવાનું છે, એટલે વારંવાર પૂછવા ના જવું પડે. બીજું એક એક્ઝામ્પલ આપણે ક્લાસરૂમ લઈએ જે હંમેશા મેં લઉં છું. અગર ચેપ્ટર પત્યા પછી સ્વાધ્યાય લખવાનું જ છે, અગર દરેક ચેપ્ટર પત્યા પછી સ્વાધ્યાય લખવાનું છે, તો હું દરેક ચેપ્ટરમાં હું નહીં કહું, કારણ કે મને હંમેશા પ્રશ્ન આવશે સ્ટુડન્ટ્સ પાસેથી, સર આ ચેપ્ટર પતી ગયું છે, સ્વાધ્યાય લખી નાખું. પછી જ્યારે બીજું કોઈ આગળનું બીજું ચેપ્ટર પતશે, સર આ ચેપ્ટર પતી ગયું છે, સ્વાધ્યાય લખવાનું છે. પછી ત્રીજું ચેપ્ટર પતશે તો પાછો પ્રશ્ન આવશે, સર ત્રીજું ચેપ્ટર પતી ગયું, સ્વાધ્યાય લખવાનું છે. ચોથા ચેપ્ટરમાં આ જ પ્રશ્ન આવશે કે સર ચોથું ચેપ્ટર પતી ગયું, સ્વાધ્યાય લખવાનું છે. એના કરતા અગર મેં પહેલા ચેપ્ટરમાં જ એવું કહી દઉં કે બેટા હવે જ્યારે પણ આપણા આગળના ચેપ્ટર પતે તો એવી રીતે સ્વાધ્યાય લખી નાખવાનું, તો વારંવાર કોઈ સ્ટુડન્ટ્સ મને પૂછે નહીં અને એનું અમલીકરણ કરવા લાગશે. જેવું ચેપ્ટર પતશે અને સ્વાધ્યાય લખવા લાગશે. એનો મતલબ શું? સમય બચે છે, વારંવાર પૂછવા નહીં જવું પડતું. એટલે કાયમી યોજના એટલે એવી યોજના કે જેમાં આપણને જે વસ્તુનું પુનરાવર્તન વારંવાર થતું હોય. જ્યારે પુનરાવર્તન, મેં આ વર્ડ્સ લખીશ અહીંયા, જ્યારે કોઈ કાર્યનું શું થતું હોય? પુનરાવર્તન વારંવાર થતું હોય તો એને લગતું ડિસિઝન લઈ લેવું જોઈએ જેથી તકલીફ ના પડે. બેટા વ્યૂહાત્મક એટલે હું તમને કહી દઉં સ્ટ્રેટેજી, કે કંપની કઈ સ્ટ્રેટેજીથી ચાલશે એ સ્ટ્રેટેજી નક્કી કરી દેવી. ધીસ ઇઝ કોલ્ડ સ્ટ્રેટેજી. કે કંપની કયા પ્રકારની ચાલ ચલશે, વ્યૂહાત્મક ચાલ. મહાભારતમાં, રામાયણમાં બેટા આ બધી સ્ટ્રેટેજી તમે યુદ્ધના મેદાનમાં નહીં ઝૂકે. આજે હાથમાં બેટા ભાલો હોય, તલવાર હોય તો મતલબ તમે જીતી ગયા એવું નથી બેટા. એને જીતવા માટે પણ તમને એક સ્ટ્રેટેજી જોઈએ કે તમે લડશો કેવી રીતે,
ધારો કે મહાભારતમાં અભિમન્યુ માટે જે ચક્રવ્યૂહ રચવામાં આવે, તે વ્યૂહ એટલે સ્ટ્રેટેજી, કે એને કેવી રીતે મારવાનો છે. હાથમાં તલવાર ભાલા હોય એનો મતલબ નહીં કે તમે જીતી ગયા. એનો ઉપયોગ કરતા આવડવું જોઈએ, પદ્ધતિ આવડવું જોઈએ, એને કહેવાય આપણે વ્યૂહ રચના, સ્ટ્રેટેજી. તો કંપનીની પોતાની સ્ટ્રેટેજી શું હશે એ હંમેશા કંપની વિચારવું જોઈએ. કંપની હંમેશા પોતાના સ્ટ્રેટેજીથી પોતાનું સેલ્સ હંમેશા સારું વધારી શકે છે. એક્ઝામ્પલ આપણે પોતાના બેચમાં જોઈશું. આમાં મેં તમને એટલું કહી દઈશ કે બેટા સ્ટ્રેટેજી હોવી જોઈએ. દરેક કંપનીની પોતાની સ્ટ્રેટેજી હોય. અગર તમે આ વિડીયો હમણાં જોઈ રહ્યા છો તો અગર કોઈ સ્ટુડન્ટ્સને કોઈ કંપનીની સ્ટ્રેટેજી ખબર હોય તો મને શેર કરે, તો મેં એને બહુ બેસ્ટ વર્ડ્સમાં કોમ્પ્લિમેન્ટ આપીશ અને મારા લાઈવ લેક્ચરમાં એનું નામ લઈશ. બરાબર છે કે આ છોકરાએ બહુ બેસ્ટ સ્ટ્રેટેજી આપી હતી. અગર તમારા પાસે કોઈ કંપનીની બેસ્ટ સ્ટ્રેટેજી હોય તો કોમેન્ટ સેક્શનમાં શેર કરો, અને જે સ્ટ્રેટેજી તમે શેર કરી હશે એ સ્ટ્રેટેજી હું મારા લાઈવ લેક્ચરમાં અથવા આગળના કોઈ રેકોર્ડિંગ લેક્ચરમાં શેર કરીશ અને તમારા નામ સાથે શેર કરીશ. તો એ કોઈ સ્ટ્રેટેજી હોઈ શકે છે, એ શેર કરો, કારણ કે દરેક કંપની પોતાની સેલ્સ વધારવા માટે કોઈને કઈ સ્ટ્રેટેજી ઉપયોગ કરતી હોય. ધીસ ઇઝ ધ વ્યૂહાત્મક યોજના. ઓકે, સુનિયોજિત, નિયોજિત, નિયોજિત, શું એટલે વ્યવસ્થિત, નિયોજિત એટલે નક્કી કરેલી. ધારો કે 1 વર્ષ કે તેથી ઓછા સમયગાળા માટે, યાદ રાખજો, 1 વર્ષ કે તેથી ઓછા સમયગાળા માટે જે રચવામાં આવે એને શું બેટા સુનિયોજિત બોલાય. શું બોલાય તેને બેટા? સુનિયોજિત. યાદ રાખજો, 1 વર્ષ કે તેથી ઓછા સમયગાળા માટે, એટલે કે ઉદાહરણ તરીકે વાર્ષિક 12,000 એકમનું ઉત્પાદન થવું જ જોઈએ. વાર્ષિક એટલે વર્ષ, 1 વર્ષ થઈ ગયું, કેટલું થવું જોઈએ? 1,000 એકમ. ઉભા રહો, અહીંયા લખી દો, અહીંયા 1,000 એકમ ઉત્પાદન થવું જોઈએ. આને કહેવાય સુનિયોજિત યોજના. કાર્યકારી યોજના, સુનિયોજિત યોજનાને પૂરી કરવા માટે જે યોજના બનાવવામાં આવે તેને કાર્યકારી યોજના કહેવાય. તો સુનિયોજિત યોજના શું હતી કે વાર્ષિક 12,000 એકમ ઉત્પાદન થવું જોઈએ. તો આ 12,000 એકમ ઉત્પાદન કરવા માટે તમે જે માસિક, ત્રિમાસિક અથવા અર્ધવાર્ષિક જે યોજના બનાવો છો એને શું બોલાય? તો કે કાર્યકારી યોજના. એટલે સર ઉદાહરણ તરીકે તમે માસિક હો તો ઉદાહરણ તરીકે તમે મંથલી ચેક, અગર તમને વર્ષમાં 12,000 જોઈએ તે 12,000 ને પૂરો કરવા માટે તમે મંથલી ટાર્ગેટ રાખશો તો મંથલી કેટલો હોઈ શકે? તો મંથલી 1,000 હોઈ શકે. તો કે હા. અગર દર મહિને 1,000 થશે તો 12 મહિના અંતે 12,000 તો થવાનું જ છે. ત્રિમાસિકમાં કેટલું થશે? તો કે 3,000. અર્ધવાર્ષિકમાં કેટલું? તો કે 6,000. મોસ્ટલી કંપનીવાળા ત્રિમાસિક અને માસિક વાળો ટાર્ગેટ લઈને ચાલતી હોય છે. અગર દર મહિને તમે 1,000 નું ટાર્ગેટ લઈને ચાલશો તો તમારા 12 મહિના અંતે 12,000 નું ઉત્પાદન થઈ ગયું હશે. એટલે કે આ યોજના, એટલે કે જે તમે આજે મહિને વાળી યોજના છે એને કે કાર્યકારી યોજના. પણ આ મહિનાની યોજના શા માટે બનાવી? કઈ યોજના પૂરી કરવા માટે? તો કે સુનિયોજિત યોજના પૂરી કરવા માટે. તો સુનિયોજિત યોજના પૂરી કરવા માટે જે યોજના ઘડવામાં આવે છે એને શું બોલ્યા? કાર્યકારી યોજના. તો બેટા આ યાદ રાખજો. આ બી હું ડિટેલ્સમાં બેચમાં જઈશ. ઓકે, એક ઉપયોગી કે જેનો એક જ ઉપયોગ છે, બીજી વાર તેનો ઉપયોગ ના થઈ શકે, એને કહેવાય એક ઉપયોગી યોજના. એક ઉપયોગી યોજના કે જેને આપણે એકવાર ઉપયોગમાં લઈ શકીએ છીએ. એઝ યુ કેન સી ધેટ કોઈ પ્રોજેક્ટર, કોઈ વ્યક્તિને એક બ્રિજ બનાવવાનો પ્રોજેક્ટ મળેલો છે અને આ બ્રિજ બનાવવા માટે એને પ્લાનિંગ કર્યું. શું કર્યું બેટા? પ્લાનિંગ. એને પ્લાનિંગ ઘડ્યું. હવે એને બહુ ધ્યાનથી સાંભળજો. એને એક પ્રોજેક્ટ મળ્યો. એક પ્રોજેક્ટ છે ઓવરબ્રિજ બનાવવાનો. હવે આ ઓવરબ્રિજ બનાવવા માટે જે પ્રોજેક્ટ મળ્યો છે એ પ્રોજેક્ટ માટે એને શું કર્યું? તો કે પ્લાનિંગ કર્યું. શું કર્યું બેટા? એને પ્લાનિંગ. ઓકે, પ્રોજેક્ટ મળ્યો. એ પ્રોજેક્ટ માટે એને શું બનાવ્યું બેટા? પ્લાનિંગ, એટલે કે આયોજન કર્યું. હવે મને કહો આ પ્રોજેક્ટ 1, હવે એને પ્રોજેક્ટ 2 મળે છે. ઓકે, તો પ્રોજેક્ટ 2 માટે ફરીથી નવું પ્લાનિંગ નહીં બનાવે, ઓબ્વિયસલી નવું પ્લાનિંગ બનાવશે. આ પ્લાનિંગનો ઉપયોગ કરશે બીજા પ્રોજેક્ટ માટે? તો કે ના. જ્યારે એને પ્રોજેક્ટ 3 મળશે તે પાછું નવું આયોજન બનાવશે. ઉદાહરણ તરીકે પહેલા પ્રોજેક્ટમાં એને ઓવરબ્રિજ બનાવવાનો પ્રોજેક્ટ મળ્યો હતો તો એને એ પ્રમાણે પ્લાનિંગ બનાવ્યું કે મેં આવો બ્રિજ બનાવીશ. આ જો એને દેખાય છે બેટા? કોઈ પણ એન્જિનિયર હોય ને, એન્જિનિયર એ પહેલા ને બેટા આવી રીતે કોમ્પ્યુટરમાં પોતાના સિસ્ટમમાં અથવા આવી રીતે લેખિતમાં બતાવે કે આપણે આ રીતે કરવાનું છે. હવે મને કહો એને જે આ કાગળમાં આયોજન કર્યું છે બ્રિજ બનાવવાનું, આ કાગળનો ઉપયોગ
એ રોડ બનાવવાના પ્રોજેક્ટ માટે કરશે? નહીં કરે. પછી એને મોલ બનાવવાનો પ્રોજેક્ટ મળ્યો, તો મોલ બનાવવાના પ્રોજેક્ટમાં એ બ્રિજ બનાવવાનો પ્લાનિંગ અથવા રોડ બનાવવાનો પ્લાનિંગનો ઉપયોગ કરશે તો કે ના. એટલે એવું કહેવાય છે નવો પ્રોજેક્ટ નવી યોજના, પ્રોજેક્ટ ખતમ યોજના ખતમ, નવો પ્રોજેક્ટ નવી યોજના, પ્રોજેક્ટ ખતમ યોજના ખતમ, નવો પ્રોજેક્ટ નવી યોજના, પ્રોજેક્ટ ખતમ યોજના ખતમ. એટલે કહેવાય છે કે આ દરેક યોજનાનો ઉપયોગ એક વખત જ થાય, બીજી વખતે રિપીટેશન થતું નથી. એટલા માટે કહેવાય છે એક યુપી, સિંગલ યુઝ પ્લાનિંગ. આકસ્મિક એટલે અચાનક કંઈ થયું તો એ ટૂંકમાં મેં તમને કહી દઉં, શોર્ટમાં સમજી લો. આ ધીસ ઇઝ કોલ્ડ પ્લાન બી, એટલું સમજી લેજો. એક્ઝામ્પલ છે આપણા બેચમાં, ડિટેલમાં જશું આપણે. ધીસ ઇઝ કોલ્ડ પ્લાન બી, કે જેમાં આપણે એવું કહીએ છીએ કે આ નહીં થયું તો આ રીતે થશું. જેમાં મૂવીનું એક્ઝામ્પલ આપણે લીધેલું છે. એટલે અકસ્માત, આકસ્મિક સંજોગમાં જો કશું થયું તો આપણે શું કરીશું, એને કે આકસ્મિક યોજના. એટલે સાઈડ પર બનાવેલો બીજો પ્લાન કે જે આપણે ઉપયોગમાં લઈશું, એને કહેવાય આકસ્મિક યોજના. બરાબર છે. આ ફાયર બ્રિગેડ બસ શું બતાવે છે કે અચાનક કંઈક થયું તો આપણે શું કરી શકીએ છીએ. ચાલો, આયોજનના ઘટકો છે બહુ સિમ્પલ છે, શોર્ટમાં આપણે સમજી જશું. મેં તમને એક વાત કહું, પાવભાજી બનાવ્યો, પાવભાજી. આઈ જસ્ટ લવ પાવભાજી. મને પાવભાજી બહુ ગમે છે. તમને ગમે છે પાવભાજી તો મને કહેજો સર, તમારી જેમ અમને પણ પાવભાજી બહુ ગમે છે. આઈ જસ્ટ લવ પાવભાજી. ચલો, મોઢામાં પાણી આવી ગયું તો મને જવાબ આવો બેટા. પાવભાજી બનાવતી વખતે ભાજીમાં લાગતા જો કયા કયા શાકભાજી લાગે? ફુલેવર લાગે, બટાકા લાગે, ટમાટર લાગે, તુવેર લાગે, વટાણા લાગે, કાંદા લાગે, બટાકા બી લાગે. બટાકા તો જોઈએ. તો આ બધા એના ઘટકો છે. શું છે બેટા એના ઘટકો? શું લાગે? ફુલેવર લાગે, ઓકે. કોબીજ નાખે, કોબીજ બી હોય. પછી ગાજર બી નાખે છે, ટમાટર બી નાખે છે, બીટ બી નાખે છે, ડુંગળી બી નાખે છે, બટાકા બી હોય, વટાણા બી હોય. તો પાવભાજી મેઇન છે, પણ આ પાવભાજીમાં લાગતા બધી શાકભાજીઓ શું છે? એના કન્ટેન્ટ, એના ઘટકો. એવી રીતે આયોજન સમજી લો કે પાવભાજી છે. આયોજન ઇઝ અ પાવભાજી. પણ એ આયોજન કેવી રીતે બનશે? તો કે હેતુઓથી બનશે, વ્યૂહરચના, નીતિ, પદ્ધતિ, નિયમો, અંદાજપત્ર અને કાર્યક્રમ. સ્વાભાવિક છે. હેતુ તો આવે, હેતુ વગર તો થોડી આયોજન થવાનું છે. સ્ટ્રેટેજી વગર તો આયોજન બને નહીં. એટલે ટૂંકમાં આયોજનમાં આ બધી વસ્તુ આવે છે, કઈ જઈને આયોજન બને છે. બરાબર. અને વ્યૂહરચના એવી હોવી જોઈએ જેથી આપણે પોતાના કોમ્પિટિટર્સને ખબર ના પડે. અગર કોમ્પિટિટર્સ ખબર પડી જશે તો એને વ્યૂહરચના થોડી કહેવાય. નીતિ એટલે કઈ પોલિસી છે જેને આપણે ફોલો કરીશું, નીતિ યાદ રાખજો. પદ્ધતિ એટલે બેટા અમુક પ્રવૃત્તિ કેવી રીતે કરી તે માટેની રીત. સિમ્પલ એક્ઝામ્પલ આપી દઉં. અગર તમે સૂચકાંક ભણ્યા હશો, એટલે સૂચકાંક જે આવે છે, અગર અમે ખોટો તમને કરેક્ટ કરજો. સ્ટેટિસ્ટિક્સમાં આપણે પહેલું ચેપ્ટર ભણતા હશો કે જેમાં બેટા દાખલા ગણવાના આવે છે, કે જેમાં તમને 3 પદ્ધતિ આવે છે, ફિશર, પછી પેલો આવે છે લાસ્પેર અને પાશે. તો આ 3 પદ્ધતિ કરી શકાય છે. પણ અમુક વાર આપણે જે પદ્ધતિ કીધું એ પદ્ધતિથી આપણે આન્સર શોધીએ છીએ. એવી રીતે જે કામ કરવાનું છે આ કામ આપણે કયા પદ્ધતિ કરી શકીએ છીએ? પદ્ધતિ A, B કે C થી. તો એવી રીતે પદ્ધતિ, વિધિ. બરાબર છે. નિયમ વગર તો ના થાય. અગર આપણે કંપનીમાં આયોજન કરીએ છીએ અને નિયમો નહીં બનાવતા તો નિયમ વગર તો કામ વ્યવસ્થિત ના થાય. એટલે કાયદા, કાનૂન, નિયમો આ બધા બનાવવા જરૂરી છે. કે ભાઈ કામ કરતા કરતા લટારો મારવાના નીકળી જવું, મોબાઈલનો ઉપયોગ ન કરો, ધૂમ્રપાન ન કરવું, આ બધા નિયમો હોવા જોઈએ. કંપનીમાં દરેક વસ્તુનું અંદાજપત્ર હોવું જોઈએ. એમ થોડી પૈસા ખર્ચી નાખવાના. અંદાજપત્ર વગર તો કામકાજ ના થાય. અંદાજપત્ર દરેક વસ્તુનું કે ભાઈ પ્રોડક્શનમાં કેટલા પૈસા લાગશે, રોકડા કેટલા રાખવાના છે, વેચાણ કરવા માટે, માર્કેટિંગ કરવા માટે કેટલું પૈસા જોઈએ, તે બધાના અંદાજપત્ર એ આયનમાં નક્કી થાય. ઓકે. પછી કાર્યક્રમ. બેટા નામ પરથી નહીં ખબર પડતી. કાર્યક્રમ, કાર્ય એને ક્રમ પ્રમાણે જ કરવાનો, એને કહેવાય કાર્યક્રમ. ધંધાકીય એકમમાં કરવાના થતા કાર્યને જે ક્રમ આપવામાં આવે કે પહેલું આ કરવાનું, પછી બીજું આ કરવાનું, ત્રીજું આ કરવાનું, ચોથું આ કરવાનું, એને કહેવાય કાર્યક્રમ. શું બોલે તેને? કાર્યક્રમ. બરાબર છે. તો આ આટલા આવે છે. મોડે તમે મારા બેચમાં બહુ સરસ રીતે કરાવી દઉં છું. હેતુઓ, વ્યૂહરચના, નીતિ, પદ્ધતિ, નિયમો, અંદાજપત્ર, કાર્યક્રમ. બરાબર છે. તો બેટા વન શોટ જોતી વખત અગર તમને એવું હોય કે મને થોડું ડાઉટ છે કંઈક સમથિંગ, તો તમે કોમેન્ટ સેક્શનમાં લખજો. મેં તમને એનો જવાબ આપી દઈશ. અને પેલું ભૂલતા ને કે કઈ કંપની કઈ સ્ટ્રેટેજીનો ઉપયોગ કરે છે. બેટા આ તમારી ને મગજ ખીલશે.
આ સબ્જેક્ટ જેટલું પ્રેક્ટિકલ ભણશો ને એટલા તમે આગળ જવાનો છો, આઈ સ્વેર. એટલે પેલું નહીં કે હું હાથમાં પુસ્તક લઉં ને કરી વાંચી, એને ના કહેવાય. આ બીએ એવો સબ્જેક્ટ છે જ નહીં. બીએ આ ઓસીમાં સબ્જેક્ટ છે જ નહીં. એટલે આગળ જઈને બેટા અગર તમને એવું હોય કે મને આગળ વધવું છે, આ જમાના સાથે રહેવું છે, મને આમ એ નહીં રહેવું અનએમ્પ્લોયમેન્ટ, બકા તો તમને બહુ થોડું શાર્પ રહેવું પડશે. અને આ બધી વસ્તુની અંદર તમે વાકેફ થશો ને, આ બધી વસ્તુના પ્રોજેક્ટ નાના મોટા કામ મેં તમને શા માટે આપું છું, મેં દુનિયાથી વાકેફ થાવ કે હાલમાં હાલ શું ચાલી રહ્યું છે. તો કોમેન્ટ સેક્શનમાં ખાસ જણાવજો. આવું ના વિચારતા કે સર શું કીધું છે આપણે હું નહીં. પોતાના માટે કરો, મારા માટે ના કરો. પોતાના માટે કરો કે કઈ કંપની કઈ સ્ટ્રેટેજીનો ઉપયોગ કરે છે. થોડા વિકસિત થાઓ જેથી તમે સબ્જેક્ટના નજીક આવી શકો કે અચ્છા આ સ્ટ્રેટેજી આવી બી હોઈ શકે છે. તો સ્ટ્રેટેજી શેર કરો કે કઈ કંપની કયા પ્રકારની સ્ટ્રેટેજીનો ઉપયોગ કરે છે. આઈ વિલ ટેક યોર નેમ ઇન નેક્સ્ટ લેક્ચર અથવા લાઈવ લેક્ચર, ઓકે, વેન આઈ સી યોર કોમેન્ટ્સ, ઓકે. અને એઝ યુ નો દેટ બહુ હાર્ડવર્ક લાગે છે એક આખો ચેપ્ટરને સંક્ષેપીકરણ, ભલે સંક્ષેપીકરણ કહેવાય છે પણ બેટા સમજ શક્તિ, વિચાર શક્તિ તો એટલી જ જાય છે. તો બેટા તમારા સારા સારા કોમેન્ટ્સ અમને કહેજો, લાઈક ખાસ આપજો કે બેટા તમને કેવું લાગ્યું, જેથી અમને કંઈક નવું આમાં કેવું વન શોટ લાય, નિવેશ બેચ લાય, એવું કંઈક નવું લાવવાનું અમને મન થાય. તો કોમેન્ટમાં કહેજો બેટા તમને કેવું લાગ્યું, ઓકે. તો બેટા સંક્ષેપીકરણ, ઓકે, આપણે અહીંયા હતા ને, ચલો ઓકે. આવડા તો બેટા આપણે એક સંક્ષેપ ફટાફટ જોઈ લઈશું. આયોજન લાક્ષણિકતા સર્વવ્યાપી બધે જ છે. સર્વપ્રથમ કાર્ય પહેલું આ જ કામ થાય છે. સભાન અને બૌદ્ધિક કાર્ય બુદ્ધિપૂર્વક કામ થવું જોઈએ. ભાઈ આયોજન જળ નહીં, પરિવર્તનશીલ હોવું જોઈએ, કારણ કે એને બંને પરિબળો અસર કરે છે, જેમાં બાહ્ય પરિબળો પર તો કોઈ કંટ્રોલ નથી. ચોકસાઈ એટલે ચોક્કસ થવું જોઈએ. પૂર્વ અનુમાન, અગાઉથી અનુમાન તમારા બેસ્ટ હોવા જોઈએ, અંદાજો તમારા બેસ્ટ હોવા જોઈએ. 1% ખોટું પડે તો વાંધો નહીં, પણ 99 હોય 99% સાચા હોવા જોઈએ. વિકલ્પોની યાદી બનાવી દો કે શું કરવાનું છે. ભવિષ્ય સાથે સંબંધ છે તો ખબર જ છે. સતત પ્રક્રિયા કરવું જ પડે છે ભાઈ. ધ્યેયને અનુલક્ષીને કરવામાં આવતી પ્રવૃત્તિ એટલે નિર્ણય પ્રક્રિયા. નિર્ણય તો લેવો પડશે કે કઈ વસ્તુ આપણે પસંદ કરી છે. અને આ બધા ફાયદા છે કે અનિશ્ચિતતા ઘટે, ચોકસાઈ વધે, ધ્યેય સિદ્ધ. આ તો આયોજન કરવાના ફાયદાઓ છે કે આયોજન કરવાથી આ બધી વસ્તુ થાય છે, સહકાર પ્રાપ્ત થાય, મેન તમારો ગોલ પૂરો થાય, ઓકે. ભાવિની અનિશ્ચિતતા, ભવિષ્યની અનિશ્ચિતતા. હા, ભવિષ્યની અનિશ્ચિતતા કેમ થાય છે બેટા? એમાં એવું છે કે ભવિષ્ય અનિશ્ચિત છે, તો એ અનિશ્ચિતતાને ધ્યાનમાં રાખીને આપણે પ્લાનિંગ કરવાનું છે. બહુ ખર્ચાળ છે બાપા. એનું કારણ કહું કે આ નિષ્ણાંતો છે જે બધા પ્લાનિંગ કરે છે, પ્લાન મફતમાં નહીં કરે, ઊંચી ફી લે છે, જેના કારણે પૈસા વધારે જાય છે. અને આ બધું કરવામાં એકત્રિત, વર્ગીકરણ, વિશ્લેષણ, અર્થઘટનમાં બહુ જ સમય જાય છે બાપા. લાંબી પ્રક્રિયા બને છે. પ્રસ્તુતિ રજૂ કરવું, અપ્રસ્તુત રજૂ ન કરી શકવું, કોઈ કારણસર તમારું આયોજન અમુક વાર રજૂ કરી શકાતું નથી, કારણ કે બાહ્ય પરિબળો છે, ભવિષ્યની અનિશ્ચિતતાઓ છે, જડતા પ્રેરે છે. કર્મચારીમાં પોતાની કાર્યસરંચના, પોતાના આઈડિયાસ હોવા છતાં એ પોતાના પ્રમાણે ચેન્જીસ નહીં કરી શકતો. સેમ જે આ વસ્તુમાં બાહ્ય પરિબળોની અનિશ્ચિતતા, અપૂરતી માહિતી, ખોટી અને અસ્પષ્ટ, બરાબર છે, ખોટી, અધૂરી અને અસ્પષ્ટ. ખોટી મેં અધૂરી લખી દઉં છું, ખોટી, અધૂરી અને અસ્પષ્ટ માહિતી ન હોવી જોઈએ. કર્મચારીઓની કાર્ય સર્જના, એમની ક્રિએટિવિટી પર તરાપ મરાય છે કે તું પોતાનું દિમાગ ના ચલાય, અમે જે કીધું છે એ કર, પણ એવું ના હોવું જોઈએ. તમે નિષ્ણાંત છો એ અમે માનીએ છીએ, પણ એ કામમાં ખરેખર રોકાયેલો છે તો નાના મોટા ચેન્જીસ એને સારા રીતે ખબર હશે. પદ્ધતિનો ખામી ઉપયોગ ન કરવો જોઈએ. હમણાં હાલમાં જોયું કે પહેલા હેતુ નિર્ધારણ નક્કી કરી દો, સ્પષ્ટીકરણ કરી દો, આધાર આપણા આંતરિક અને બાહ્ય પરિબળો, માહિતી એકત્રિત કરી તેનું વિશ્લેષણ કરવું, વૈકલ્પિક યોજના તૈયાર કરવી, વિકલ્પોની વિચારણા કરવી, અને પછી ચોક્કસના સ્વીકારી લો, અને પછી ગૌણ યોજના બનાવી દો, મુખ્ય યોજનાને અનુરૂપ આવે. એટલે ગૌણ યોજનાને શું, મુખ્ય યોજનાને મદદરૂપ થાય તેવી યોજના. સ્વાભાવિક છે, લોખંડ છે, કાચ છે, આ બધી વસ્તુ આપણે શા માટે બેસ્ટ લાવવા માંગીએ છીએ, બેસ્ટ વિચારીશું, કારણ કે આ બધી વસ્તુ કારમાં લાગશે, જે મુખ્ય યોજના છે. એટલે કે ગૌણ યોજના પરફેક્ટ હોવી જોઈએ તો મુખ્ય યોજનાને કોઈ અસર નહીં થાય. યોજનાનું શું કરવું છે કે મૂલ્યાંકન. કાયમી યોજના, ભાઈ જે કાર્યનું પુનરાવર્તન વારંવાર થતું હોય તો શા માટે એને પહેલેથી નક્કી ના કરી દઈએ, ખોટું વારંવાર પૂછવા જવું પડે, પહેલેથી નક્કી કરી દો. સ્ટ્રેટેજી, આ હોમવર્ક છે તમારું, ઓકે. વ્યૂહાત્મક યોજના, કઈ કંપની કઈ સ્ટ્રેટેજી હોય, એક વર્ષમાં આટલું ઉત્પાદન કરવાનું છે, ધીસ ઇઝ કોલ્ડ ધ સુનિયોજિત યોજના. એક વર્ષ કે ઓછા સમયગાળા માટે
અને એ પૂરી કરવા માટે તમે જે મંથલી અથવા ક્વાર્ટરલી જે પ્લાનિંગ કરો છો, ધીસ ઇઝ કોલ્ડ ધ કાર્યકારી યોજના. એક ઉપયોગ સિંગલ યુઝ પ્લાન, કે નવો પ્રોજેક્ટ નવી યોજના, પ્રોજેક્ટ ખતમ યોજના ખતમ, નવો પ્રોજેક્ટ નવી યોજના, પ્રોજેક્ટ ખતમ યોજના ખતમ. વી કાન્ટ યુઝ ધ પ્લાનિંગ ઓફ પ્રોજેક્ટ 1 ફોર પ્રોજેક્ટ 2. ઓકે, આકસ્મિક અચાનક કોઈ પ્રોબ્લેમ આવે તેના માટે આપણે પ્લાન બી શું હોવું જોઈએ એ આપણે તૈયાર કરવાનું છે. ચલો ભાઈ, આ છે આપણી પાઉંભાજી. કોણ? તો કે આયોજન. બરાબર છે. પાઉંભાજીમાં લાગતા ફુલેવર, બટાકા, બરાબર છે. જે બી તમે નાખતા હશો, કોબીજ નાખતા હશો, તુવેર નાખતા હશો, વટાણા નાખતા હશો, એના ઘટકો છે. એવી રીતે આયોજન, આ બધા ઘટકો છે. તો પહેલા કઢાઈમાં હેતુ લઈ લો, ત્યારબાદ ચોપિંગ કરેલા વ્યૂહરચના લઈ લો, ત્યારબાદ નીતિ નાખીને થોડું કમ્પ્લીટ હલાવી દો વસ્તુ, અને બેટા બીજું બધું નહીં જોજો. પછી પદ્ધતિ અને વિધિ નાખ્યા પછી એને થોડું સમારી દો, એને થોડું બાફી લો. બાફ્યા પછી થોડું નિયમ નાખી દો. નિયમ નાખ્યા પછી ઉપરથી થોડું અંદાજપત્ર ભભરાઈ દો, અને સ્વાદ અનુસાર કાર્યક્રમ તમારું આયોજન બનીને તૈયાર થઈ જશે. બરાબર છે. તો બેટા આયોજન છે, જેના ઘટકો છે કે જેનાથી આયોજન બને છે. તો બેટા હમણાં જે ચેપ્ટર પત્યું એની નોટ્સ ક્યાં મળશે? તો બેટા નિવેશ બેચમાં જ તમને નોટ્સ મળી જશે. QR કોડ તમારા સામે છે, તો બેટા આ QR કોડને બેટા સ્કેન કરી લો તો તમે એના નોટ્સ પર પહોંચી જશો. ઇવન ડિસ્ક્રિપ્શનમાં પણ નિવેશ બેચની લિંક આપેલી છે, તો બેટા ડાયરેક્ટ તમે નોટ્સમાં પહોંચી જશો. અગર કંઈક તકલીફ પડે છે તો કોમેન્ટ કરો, અમે તમને ગાઈડ કરીશું. પણ કોઈ તકલીફ નહીં પડે બેટા. આ રહ્યું તમારું QR, સ્કેન કરો, ડાયરેક્ટ તમે નોટ્સમાં પહોંચી જશો દરેક ચેપ્ટરની. અને આ જેટલા બી શોર્ટ ચાલી રહ્યા છે બધા શોર્ટની નોટ્સ તમને ત્યાં મળી જશે. ઓકે, તો બેટા હવે હું વિદાય લઉં છું. કેવું લાગ્યું એ ખાસ કહેજો બેટા. તો નમસ્તે, જય શ્રી કૃષ્ણ, સલામ. હંમેશા બેટા બેસ્ટ બનજો, સારા બનજો. મમ્મી પપ્પાને હંમેશા ધ્યાન રાખજો. પ્રોટેક્ટ યોર મમ્મી પપ્પા. ही है, वो है तो हम है, और हम है तो वो भी है. ठीक है? तो बेटा बाय बाय. बाय बाय.